5/481 પ્રભુશ્રી કહે તારીખ 19/3/1936 પ્રભુશ્રી કહે આ જીવને કંઈક ભૂલ છે, આ જીવને કંઈક ભૂલ છે અને આંટી આવે છે તે કાઢવી છે. ભૂલ છે પણ ભણેલ હોય તેને પૂછે તો ઝટ કાઢી નાખે. આ જીવને કંઈક ભૂલ છે. ભૂલ તો છે જ, તો જ આપણે અનાદિકાલથી અનંતવાર દિન દીક્ષા વગેરે કરવા છતાં પણ અહીંયા જ બેઠા છીએ. ભૂલ તો છે જ. ભૂલ જણાતી નથી, કાઢી શકતો નથી અથવા કાઢવી નથી અથવા જાણવી નથી, રુચિ નથી. આ જીવને કંઈક ભૂલ છે અને આંટી આવે છે તે કાઢવી છે, કાઢવી જોઈએ. ભૂલ છે પણ ભણેલ હોય તેને પૂછે તો ઝટ કાઢી નાખે. કે ભણેલો હોય કે ભાઈ આ તારી ભૂલ હોય તો એ ઝટ કાઢી નાખે. પણ જીવને એમ થાય છે કે વાત બહુ સારી કરી, વાહ, પણ ત્યાં શું આવ્યું? પણ જીવને એમ થાય કે વાત તો બહુ સારી કરી, વાહ, તો ત્યાં આવ્યું શું? વાતમાં પ્રભુશ્રી કે તમે કહો કે માનો અમે બોલ્યા વાત સારી કરી પણ શું આવ્યું? તો કે આત્મહિત. તમે આત્મહિતની વાત કરી છે, અમારા આત્માની હિત સામો એ વાત કરી છે. તો હું કંઈ જાણતો નથી તે વસ્તુ તો જ્ઞાની જાણે. એવું થાય ત્યાં દ્વાર ઉઘડે ને મનાય ત્યાં જ આંટી છે. આ જીવ સારું સારું કરે. પ્રભુશ્રી કહે કે બીજા કે હા તમે બહુ સારું કહ્યું અથવા એ ભક્તિ સારી થાય, પણ કરવી કોને? એમ વાત બહુ સારી કરી પણ આ જીવ અને હું કંઈ જાણતો નથી એ પહેલાં થવું જોઈએ. તમને જ્ઞાનીની વાત બરોબર લાગે તો હું એમાં જાણતો નથી કંઈ, એ ભાવ આવવો જોઈએ. અને જ્ઞાની બધું જાણે છે, એ મોક્ષ માર્ગના જાણકાર જ્ઞાની પુરુષ છે એમ થવું જોઈએ. હું કંઈ જાણતો નથી તે વસ્તુ તો જ્ઞાની જાણે. એવું થાય ત્યાં દ્વાર ઉઘડે ને મનાય. આવી લઘુતા આવે, હું કંઈ જ જાણતો નથી ને પછી જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. પણ ઊંડે ઊંડે હું જાણું છું, મને પણ ખબર છે, અને એ પણ શું આત્માની જ વાત કરે, એની એ વાત શું, એમાં વિશેષ શું છે? એમ પોતાની સમજણ આડી આવે છે તો દ્વાર કેવી રીતે ઉઘડે? એવું થાય કે જ્ઞાની જાણે ત્યારે દ્વાર ઉઘડે ને વસ્તુ મનાય, ત્યાં જ આંટી છે. પણ આ હું જાણું છું એ જતું નથી, ત્યાં જ આંટી છે. ધન્ય ભાગ્ય કે આ કાળે આ માર્ગમાં આ દેશમાં આ જોગ બની આવ્યો. ધન્ય ભાગ્ય છે પ્રભુશ્રી કે આપણા બધાના કે આવા ભયંકર કલિયુગમાં, ઊંડા અવસર્પિણી કાળમાં આ માર્ગમાં આવો ભગવાન મહાવીરનો મૂળ માર્ગ અને વળી આ દેશમાં આ જોગ બની આવ્યો. મહાભાગ્ય છે. બાકી આ કાળમાં એવું હોય નહીં. વાની મારી કોયલ જેવું થઈ ગયું. કોયલ શહેરોમાં હોય નહીં, પણ વાહ એટલે હવાની મારી કોઈ આવી જાય, હા, વાવાઝોડાને લઈને, તેમ આપણા કોઈ મહાભાગ્યનો ઉદય થઈ ગયો કે આવા કાળમાં આવા પરમ કૃપાળુ દેવનું થવું અને તેમાં વળી પ્રભુશ્રીનું અહીંયા સ્થિરતા થવી, આ વાના કારણે આ સ્થાન બનવું, સત્સંગનો જોગ થવો, પ્રભુશ્રી જેવા આ માર્ગની પ્રભાવના કરવી, નહીં તો આ કંઈ નહીં થાત. આ વચનામૃત પુસ્તકમાં જ રહેત, કબાટમાં જ. પણ ધન્ય ભાગ્ય કે આ કાળે આ માર્ગમાં આ દેશમાં જોગ બની આવ્યો. તે કોઈક વિરલા પુરુષ માટે છે, કોઈક વિરલા જેને આત્માની ગરજ છે આત્મહિત કરવાની. તે પ્રભુશ્રી કે કૃપાલ કે આંગળીના ટેરવે ગણી લઈએ તેટલા માંડ હશે ખરા આરાધકો. તે કે છે એટલે બહુ જ થોડા. તો આ તે કોઈક વિરલા પુરુષ માટે છે. પૂર્વકૃત તો જોઈએ, પૂર્વે કરેલું કંઈ સાધન જોઈએ તો જ રુચિ થાય.
તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ ગુરુ ઓળખવા, ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિક ભાગ્ય. પૂર્વનું કંઈ ભાગ્ય હોય તો સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ જાય. અને કેમ તેમ નહીં તો કંઈ સત્સંગ, સત્સંગે વાત સત અસત જણાતા શ્રદ્ધા થઈ જાય. અને કેમ તેમ નહીં તો કંઈ દુઃખનો પ્રસંગ અત્યંત પોતાના જીવનમાં હોય તોય વૈરાગ્ય આવે કે આ બધું એટલું બધું દુઃખ, કંઈ સુખ હશે કે નહીં. અને પછી સત્પુરુષના વચન મળે ને શાંતિ થઈ જાય તો કે હો આ સુખનો માર્ગ તો આ છે. એમ પૂર્વકૃત તો જોઈએ. પૂર્વકૃત પછી શું જોઈએ? પુરુષાર્થ જોઈએ. પૂર્વકૃત આપણને મળી લીધું આ બધું, આવી જોગવાઈ આપી દીધી, પણ હવે પુરુષાર્થ ન કરે તો આ બધું જ ફોગ જાય. બધી પૂર્વકૃતની પુણ્યની સામગ્રી મળેલી બધી ફોગ જાય. તે આ બધી જોગવાઈ કોઈ વિરલા પુરુષ માટે છે. પૂર્વકૃત તો જોઈએ. તે ન હોય તો ક્યાંથી સાંભળે? આ પુણ્યનો જોગ ન હોય તો અહીંયા રહેવાનું ક્યાંથી મળે? ઘણાને એવી ઈચ્છા હોય છે કે સત્સંગમાં જઈને રહીએ, પણ ભાગ્ય ન હોય, જોગવાઈ જ ન મળે, અહીંયા આવીને વધારે ટકી જ ન શકે, અથવા થોડા દિવસમાં વ્યવહારિક કારણોને લઈને જવું જ પડે, કેમ કે પાછળ કામો એટલા બધા હોય. એમ પ્રભુશ્રી કહે પૂર્વકૃત તો જોઈએ. તે ન હોય તો ક્યાંથી સાંભળે? એ બધી જોગવાઈ મળી આવી. જીવ બીજે બધે દોડશે, પણ હજુ કંઈ ખબર છે કે મારે કંઈક સાંભળવું? કે આ બધી જોગવાઈ આપણને મળી આવી છે. આપણે કંઈ પૂર્વે જાણે અજાણે કોઈ મહાપુરુષની આજ્ઞાનું આરાધન કર્યું હશે, તેના ફળમાં બધી જોગવાઈ મળી આવી. છતાં પ્રભુશ્રી કહે પણ જીવ બીજે બધે દોડશે, છતાં ધર્મને માટે બીજે દોડશે, અથવા ધન ધંધા પૈસા વગેરે માટે દોડશે, પણ આત્માને માટે પુરુષાર્થ કરતો નથી. તે બધી જોગવાઈ મળી આવી. જીવ બીજે બધે દોડશે, પણ હજુ કંઈ ખબર છે કે મારે કંઈ સાંભળવું? પણ આવી જોગવાઈ મને મળી છે તો મારે હવે કંઈક આ પ્રભુ શું કહે છે પ્રભુશ્રી સાંભળવું જોઈએ, પણ એવો ભાવ નથી ઉગતો. પણ હજુ કંઈ ખબર છે કે મારે કંઈક સાંભળવું? ક્યાં રજીસ્ટર થવાનું હોય, જ્યાં રજીસ્ટર થવાનું હોય ત્યાં માન્યતા થઈ ગઈ તો થઈ રહ્યું. જ્યાં રજીસ્ટર થવાનું હોય એટલે કે જ્યાં આત્માનું કામ થવાનું હોય, આત્મજ્ઞાન થવાનું હોય કાળે કરીને, એવો જ્યાં સ્વાધ્યાય ભક્તિ જ્યાં હોય તે સતની માન્યતા થઈ ગઈ તો થઈ રહ્યું. સાચા દેવ ગુરુ ને ધર્મની શ્રદ્ધા જો થઈ ગઈ તો કામ થઈ ગયું. જ્યાં રજીસ્ટર થવાનું હોય ત્યાં માન્યતા થઈ ગઈ તો થઈ રહ્યું. કૃપાળુએ મને કહેલું કે તમારે ક્યાંય જવું નહીં પડે. પ્રભુશ્રી કહે છે એમને કૃપાળદેવે કહેલું કે મુનિ તમારે ક્યાંય જવું ન પડે, તમારે જાણવા માટે તત્વ ક્યાંય જવું ન પડે, બીજા આવશે તમારી પાસે. તમારે ક્યાંય, કૃપાળુએ મને કહેલું કે તમારે ક્યાંય જવું ન પડે. પણ વાત છે માન્યાની, શ્રદ્ધા પરમ દુલ્હા. આ મનુષ્ય ભાવ ન હોય તો કાગડા કૂતરાના ભવમાં બને કંઈ? એ તો મહાપુણ્યની જોગવાઈ હોય ત્યારે મળે. મહા આંટી ને ગૂંચવી નાખે તેવું છે. પ્રભુશ્રી કહે અમે તો બધું કહીએ, પણ વાત છે માન્યાની. તમે આ માન્ય કરો તો તમારું હિત છે. અમે ગમે એટલું કહીએ પણ તમે માનો જ નહીં, શ્રદ્ધા જ ન કરો તો શું કામનું? વાત છે માન્યાની, શ્રદ્ધા પરમ દુલ્હા. આ ભગવાન મહાવીર સ્વામીનું વાક્ય છે. તે પ્રભુશ્રી આવતી પર્યુષણ સુધી વિચારજો. શ્રદ્ધા પરમ દુલ્હા, અતિ દુર્લભ છે. ભગવાન જે કહે તે પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ આવવો તે જ સંકિત છે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. શ્રદ્ધા પરમ દુલ્હા. આ મનુષ્ય ભાવ ન હોય તો કાગડા કૂતરાના ભવમાં બને કંઈ? આ માનવ દેહ ન હોય તો કાગડા કૂતરા બધા છે એમાં શું બને?
આ કૂતરાઓને આપણે કંઈ કહીએ તો કંઈ સમજે? તેમ પ્રભુશ્રી કે હવે પ્રભુ નહીં કરશો તો શું કાગડા કૂતરાના ભમો કરશો? ત્યાં પ્રભુ શું થવાનું છે? આ મનુષ્ય ભાવ ન હોય તો કાગડા કૂતરાના ભમો બને કંઈ? એ તો મહાપુણ્યની જોગવાઈ હોય ત્યારે મળે. આપણને આ બધી જોગવાઈ મળી છે એ મહાપુણ્યનો ઉદય છે. નહીં તો આવા કાળમાં આવી સત્સંગની જોગવાઈ ક્યાંય નથી આખા વિશ્વમાં. એટલે મહાપુણ્યની જોગવાઈ હોય ત્યારે આવું સ્થાન મળે કે આવા સત્પુરુષના વચનો કાને પડે. એ તો મહાપુણ્યની જોગવાઈ હોય ત્યારે મળે. કેટલા બધા પુણ્યના ઢગલા ભેગા થાય ત્યારે તો માનવદેહ મળે. અને તેમાં વળી ભગવાન મહાવીરનો વિતરાગ માર્ગ, એમાં કેટલા ફાટા પડી ગયા ગચ્છમતના. એમાં પાછો સત માર્ગ, ભગવાન મહાવીરનો મૂળ માર્ગ, એ કૃપાલદેવજી મળ્યા ત્યારે આપણને બતાવ્યો. અને એના પ્રત્યે શ્રદ્ધા થવી અને આરાધનાનો ભાવ થવો એક એકથી અતિ દુર્લભ છે. એ બધી સામગ્રી આપણને મળી છે. હવે પુણ્યની તો પરાકાષ્ઠા થઈ ગઈ, હદ આવી ગઈ. હવે આપણી ખામી છે. એ તો મહાપુણ્યની જોગવાઈ હોય ત્યારે મળે. મહા આંટીને ગૂંચવી નાખે તેવું છે. હવે પણ જો ન સમજે તો મહા આંટી અને ગૂંચવી નાખે એવું બધું જગતમાં છે. ધર્મના નામે મતાંતર ઘણા. ધર્મ પામવો હોય તોય ભૂલો પડે. જૈન ધર્મ જ બતાવે બધા. દિગંબર, સિતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી, અંચલ ગચ્છ, ખરતર ગચ્છ, તપા ગચ્છ વગેરે અનેક છે. એમાં સત શું ગૂંચવી નાખે. એને હવે સત મળ્યું, હવે જો નહીં સમજે તો મહા આંટીને ગૂંચવી નાખે તેવું છે. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય, મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. જહાં કલ્પના જલ્પના, મનમાં જે વિચારો ઉઠે તે બધી કલ્પનાઓ છે. અને વાણીના વેપાર છે તે બધા જલ્પના છે. વાણી દ્વારા જે બોલવામાં આવે તે જલ્પના, અને મન દ્વારા કરવામાં આવે તે બધી કલ્પનાઓ છે. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય, ત્યાં દુઃખની છાયા છે. સંકલ્પ વિકલ્પ જેટલા વધે એટલું દુઃખ. એટલે જેટલું આપણે બોલબોલ કરીએ બધાને મળવાનું રાખીને તેટલા વિકલ્પો જ વધે. એ પણ દુઃખનું જ કારણ છે. જ્યાં કલ્પના કે જલ્પના તહાં માનું દુઃખ છાઈ, અને મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. આ બધું બાહ્ય વિકલ્પના કારણો કે અંતરંગ કલ્પનાના કારણો મૂકી દે, સંકલ્પ વિકલ્પ પણ મૂકી દે, ત્યારે જ તીન વસ્તુ જે પોતાની વસ્તુ છે તેની પ્રાપ્તિ થઈ શકે. એટલે વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકોના. પેલા જગતના સંકલ્પ વિકલ્પ ભૂલી જઈ અને એ જ કૃપાલને કે બધું કરીને એ જ કરવાનું છે. ગમે તે શાસ્ત્ર ધ્યાન, ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્રાધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તો એ સત્પુરુષના વચનોના વિચાર કરતા કરતા એને સમ્યક વિચારણા જાગૃત થઈ અને દેહથી ભિન્ન એવો આત્માનો અનુભવ થઈ જશે. રસ સ્વાદત વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ. ત્યારે રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. તારીખ 19/3/1936 પ્રભુશ્રી કહે, શાતા છે બાંધેલા કર્મ છે તે ભોગવવાના છે. હવે અવસ્થા થઈ. શાતા છે, આમ તો અમને કે શાતા છે કે અશાતા છે, બે સિવાય શું છે સંસારમાં? શાતા છે એટલે શાતા વેદની છે. બાંધેલા કર્મ તે ભોગવવાના છે. હવે અવસ્થા થઈ, કાંઈ ગોઠતું નથી. એટલે હવે અમારી અવસ્થા થઈ છે વૃદ્ધાવસ્થા, એટલે કાંઈ એમાં ગમે એવું નથી. એક આત્મા છે. આત્માને કોઈ વૃદ્ધાવસ્થા નથી. એક આત્મા છે. આપણે એક જ છે.
સમભાવ મૈત્રી ભાવ. પ્રભુશ્રી કે આપણે તો એક જ છે, એક જ વાત છે, તે સમભાવ અને મૈત્રી ભાવ. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ કે મૈત્રી ભાવ. આ સૌ મૂકીને જતા રહેવાનું છે, સૌ કાલે જતા રહેશે. આ જે કંઈ પણ બાહ્ય સામગ્રી બધી મળી આવી એ બધું મૂકીને જતા રહેવાનું છે. સૌ કાલે જતા રહેશે. તમે બધા બહુ રૂડા સારા છો. તમારા પ્રત્યે એક આત્મભાવ છે. પ્રભુશ્રી કહે આ બધું બીજું બધું મૂકીને જતા રહેવાનું છે. તમે બધા રૂડા છો, સારા છો. તમારા પ્રત્યે અમારે તો એક આત્મભાવ છે. તમે બધા આત્મા છો. માટે સમભાવ છે, મૈત્રી ભાવ છે, ચમત્કાર છે. શું એક કર્તવ્ય છે, ચમત્કાર છે, ચૈતન્ય ચમત્કાર. જે સૃષ્ટિના લક્ષ્યમાં નથી એ પ્રભુશ્રીને તો પ્રાપ્ત છે. ચમત્કાર છે. શું એક કર્તવ્ય છે, એટલે એક આ જ કર્તવ્ય છે, આત્મભાવના. જે આ વસ્તુ જીવે જાણી નથી તે એક જ છે. આ જીવે જાણી નથી તે એક જ વસ્તુ છે, તે છે આત્મા. આત્માને આ જીવે નથી જાણ્યો, બીજું બધું જાણ્યું, પણ જે જાણવું જોઈતું હતું તે નથી જાણ્યું. જે આ વસ્તુ જીવે જાણી નથી તે એક જ છે. શું નથી જાણ્યું? શું નથી જાણ્યું એ વિચારવું કર્તવ્ય છે. શું નથી જાણ્યું? આત્મા. તો એ વિચારવું કર્તવ્ય છે. હવે એનો વિચાર કર્તવ્ય છે. યથા તથ્ય ઓળખાણ નથી પડી. જે જ્ઞાની પુરુષો સ્વીકારે એવું આત્માનું ઓળખાણ હજુ સુધી નથી થયું. યથા તથ્ય ઓળખાણ નથી પડી. મારું તારું મતભેદ મૂકવાના છે. જો પ્રભુ કે આત્માની ઓળખાણ પડી હોય તો મારું તારું હોય નહીં. કેમ કે બધા આત્માઓ એક સરખા છે, સર્વજીવ છે, સિદ્ધ સમ. પણ એ ઓળખાણ નથી પડી. એટલે આ મારું અને આ તારું એવો મતભેદ છે તે મૂકવાના છે. જો તબિયત ઠીક હોય તો વાત વિસ્તારથી એવી કરવી છે કે આ જીવને સર્વ સાથે મેળાપ અને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ થાય. વાત તો પ્રભુશ્રી કે જો આ તબિયત ઠીક હોય તો વિસ્તારથી ફોડ પાડીને એવી કરવી છે કે આ સર્વ જીવોને સર્વ સાથે મેળાપ થાય અને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ થાય અને મારું તારું મુકાઈ જાય. વાત તો એવી કરવી છે પ્રભુશ્રી કે ભાવ એવા છે. જો તબિયત ઠીક હોય તો વાત વિસ્તારથી એવી કરવી છે કે આ જીવને સર્વ સાથે મેળાપ. પ્રભુશ્રીએ છેલ્લું કહ્યું કે બધા સંપે મળીને રહેજો અને સત્સંગ કરજો. તેમ વાત એ કરવી છે કે આ જીવને સર્વ સાથે મેળાપ અને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ થાય. આ તો મારો અને આ તો તારો, સારો ને ખોટો એમ થઈ રહ્યું છે. પણ આ જીવને તો આ તો મારો માણસ અને આ એનો માણસ, આવા પક્ષ મતભેદ કરી દઈ અને રાગદ્વેષ કરે છે. આ તો મારો ને આ તો તારો, સારો ને ખોટો એમ થઈ રહ્યું છે. પણ ગુરુ કે ચેલો સર્વમાં વસ્તુ ખરી તો આત્મભાવના. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ખરી વસ્તુ તો આત્મભાવના છે. ચેલો કે ગુરુ બધાને જ કામની છે. અને આત્મભાવના ભાવતા જી કેવળ જ્ઞાનને પામે છે. આ એક મંત્ર હાથ આવે તો જીવા દોરી. આત્મભાવના હાથમાં આવી ગઈ તો જીવા દોરી, જીવવાનો આધાર મળી ગયો. તો શું હાથ નહીં આવે? તો શું હાથ નહીં આવે? એક કરો આત્મભાવ, મૂકવો પરભાવ. કેમ ના આવે? હાથ આવે, પણ એક આત્મભાવ કરો અને પરભાવ મૂકો તો હાથ આવે. શું હાથ નહીં આવે?
એક પ્રશ્ન વિરામ, શું વાત નહીં આવે? એક કરો આત્મભાવ અને મૂકવો પરભાવ. પરભાવથી અનંતા બંધ અને ભવ કરે છે. પરભાવથી અનંતા કર્મ બંધ અને ભવ કરે છે. ભાવ અને પરિણામ મુખ્ય વાત છે. ભાવ અને પરિણામ ઉપર બધો આધાર છે. શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીરની ચેષ્ટા તો હવે આપણે બધા ભક્તિમાં બેઠા, પણ આપણો ભાવ કેવો છે? ભાવ જો સંસારમાં છે આપણું મન, તો અશુભ બંધ થશે. અને ભલે ક્યાંય બીજે બેઠા હોઈએ પણ ત્યાં ભાવ જો સત્સંગમાં કે સત્પુરુષના વચનમાં છે તો શુભ બંધ થશે. શુભાશુભ પરિણામની ધારા કેવી છે તેના ઉપર બંધ કે મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી. એટલે પ્રભુશ્રી કહે પરભાવથી અનંતા બંધ અને ભવ કરે છે. ભાવ અને પરિણામ મુખ્ય વાત છે. જેવા ભાવ કરે તેવા પ્રભુ ફળે. જેવા ભાવ કરે તેવા પ્રભુ ફળે. ભેદી મળે સિદ્ધિ થાય. ભેદી પુરુષ મળવો જોઈએ, એ સિવાય સિદ્ધિ નહીં થાય. જેને ભેદ જ્ઞાન થયું એવા આત્મજ્ઞાની પુરુષ મળે જ એને આત્મસિદ્ધિ થાય. ભેદી મળે સિદ્ધિ થાય. પ્રસન્નચંદ રાજર્ષિ અંતરમૂર્તમાં કેવળ જ્ઞાન પામ્યા. એક ઓળખાણ નથી તે થવાની જરૂર છે. પ્રસન્નચંદ રાજર્ષિ એક અંતર્મૂર્તની અંદર સાતમી નરકનો બંધ પણ કરી લીધો અને તેના અંદર જ અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પણ પામી ગયા. એ ભાવની બલિયારી છે. પ્રસન્નચંદ રાજર્ષિ અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામ્યા. એક ઓળખાણ નથી તે થવાની જરૂર છે. આત્માની ઓળખાણ નથી થઈ, તે થવાની અત્યંત જરૂર છે. એક ભૂલ છે મોટી. પ્રભુ કે એક ભૂલ મોટી છે. તે શું? એક ભૂલ મોટી સત્સંગ બોધ અને પકડ નથી. સત્સંગ અને બોધ એ બે રાખજો. પ્રભુશ્રી અંતે પણ એ જ કહ્યું, સત્સંગ અને બોધ એ બે રાખજો. ગમે ત્યાંથી પણ એ બે લેવા. સત્સંગ કરવો અને તેમાં સત્પુરુષનો બોધ વાંચવો, વિચારવો. એક ભૂલ મોટી સત્સંગ બોધ અને પકડ નથી. લીંબડી અને ફલાણા સંઘાડા મારા છે એમ ગણે છે કે આ લીંબડીનો સંઘાડો તો મારો. આ ગામમાં આપણા 5 ઘર, ફલાણા ગામમાં 10 ઘર, એ શાવકોને એ આપણા. એટલે આ જીવે એક ઘર છોડીને કેટલા ઘરમાં મારાપણું કર્યું? એમાં કે છે લીંબડી અને ફલાણા સંઘાડા મારા છે એમ ગણે છે. તેનું તેવું ફળ હોય. ઘર છોડી એક અને આ બધામાં મારાપણું કર્યું તો આ સંસાર વધ્યો, એ કંઈ ઘટ્યો નહીં. એનું રૂપ બદલાયું પણ સંસાર તો ઉઠતો. એક છોકરા છોડીને પ્રભુશ્રીએ કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે જ્યાં મોહ વધાર્યો છે ને. અથવા ચેલા, એ ઘર છોડીને આટલા ચેલા મારા, શિષ્ય મારા, તે તો મોહ વધ્યો, ઘટ્યો નહીં. લીંબડી અને ફલાણા સંઘાડા મારા છે એમ ગણે છે. તેનું તેવું ફળ હોય. એ બધા સંબંધ છે. ઋણાનુબંધે જેને સાથે સંબંધ થવો હોય થાય, પણ એમાં મારાપણું શું અને આ મારા વળી શું? એ બધા સંબંધ છે. પહેલી વસ્તુ સમકિત છે. તે વિના રૂલ્યો ચતુર્ગતિ માએ. આ તો જ્ઞાની પુરુષના વચન છે કે પહેલા સમ્યક દર્શન કરો, આ મારવ તારું બધું મૂકી દો, નહીં તો રૂલ્યો ચતુર્ગતિ માં. આ તો જ્ઞાની પુરુષના વચન છે. સૌ મહેમાન છે, આત્મા જાણો. આત્માની ઓળખાણ કરો. બધા મહેમાન છે, બધાનું જવું છે બધાને. અને આ આત્મભાવ જો દ્રઢ નહીં કરો તો ચારે ગતિમાં હજુ રજળવા પણ ઊભું જ મળશે નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો. જે આત્મ સ્વરૂપને સમજ્યો નહીં એટલે અનંત દુઃખ પામ્યો, અને હજુ પણ નહીં સમજે તો હજુ અનંત દુઃખ ઊભા જ છે. આ પ્રમાણે વિશેષ જણાવે છે તે આપણે થોડી કરીએ.
અમૃતમાં જણાવે છે 5.482 પ્રભુશ્રી કહે પાવે નહીં ગુરુ ગમ બિના, પાવે નહીં ગુરુ ગમ બિના, ગુરુ ગમ કીધું તે તો ચમત્કાર. પાવે નહીં ગુરુ ગમ બિના, ગુરુ ગમ વગર આત્મા તત્વની પ્રાપ્તિ થતી જ નથી. ગુરુ વગર જ્ઞાન જ થતું નથી. વ્યવહારિક હોય કે પારમાર્થિક હોય, ગુરુ તો જોઈશે જ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો જય હો. એના વગર આત્માનું ભાન થતું જ નથી. સંસારિક વિદ્યા પણ ભણવી હોય તો સ્કૂલોમાં જઈએ છીએ ભણવા ગુરુ પાસે. કેમ? શાસ્ત્રોમાં નથી લખેલું, પુસ્તકોમાં છે જ, પણ ના, ગુરુ વગર એનું વાસ્તવિક રહસ્ય સમજાતું નથી. તેમ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. ભગવાન તીર્થંકરોને પણ એના પૂર્વ ભવે ત્રીજા ભવેમાં એને પણ ગુરુ હતા. હા, ત્યાં એ પણ ગુરુથી જ્ઞાન પામ્યા છે. આ ભવમાં એમના કોઈ ગુરુ નથી, પણ ત્રીજા ભવે તો એ પણ ગુરુ વગર જ્ઞાન કોઈ પામી શકતા નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. કેમ કે અનાદિકાલથી એને મોક્ષ માર્ગનો અજાણ જ છે. ગુરુ બિન સંશય ના મિટે. જેમાં આપણને આત્માની શંકા છે, આત્મા હશે કે નહીં, પણ ગુરુ બિન શંકા ન મિટે સંશય. જય 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 ગુરુદેવ. માટે ગુરુદેવની જય હો જય હો. ભગવાન તીર્થંકરો જ્યારે હાજર હોય છે ત્યારે એ જ ગુરુ છે ને એ જ દેવ તત્વ છે. પણ જ્યારે ભગવાન તીર્થંકરો 24 જ હોય પછી કોણ માર્ગ ચલાવે? તો હજારો આચાર્ય ભગવાન ગૌતમાદિ જે થયા એવી રીતે માર્ગ ચાલે છે. ભગવાન જીવનો આશ્રય ગ્રહણ કરી અને માર્ગ ચલાવે. પછી એ ગુરુઓ લાખો થાય છે. કેમ કે શરૂઆતમાં તો બે ભગવાન વચ્ચે કરોડો અસંખ્યાત વર્ષોના અંતર રહ્યા છે. પહેલા ઋષભદેવ થયા, પછી બીજે અજીતનાથ વચ્ચે તો હા કેટલો બધો ખૂબ જ અંતર છે કાળનો. લાખ કરોડો વર્ષો છે અજબો. તો હા કેટલો? અડધો 50 લાખ કરોડ પૂર્વ નું અંતર. 50 લાખ કરોડ પૂર્વ. હવે એક પૂર્વ કેટલું હોય? તો કે 84 લાખ અને 84 લાખ ને ગુણાકાર કરો, એ જે સંખ્યા આવે તે એક પૂર્વ. ના, કોડાકોડી સાગરોપમ. 50 લાખ કરોડ સાગરોપમ નું અંતર. ઓહો. પેલું જે ખાડો જે આપણે વાત કરીએ છીએ પલ્યોપમ, એ તો એક પલ્યોપમ. એ પણ 10 લાખ ઇન્ટુ 10 લાખ પલ્યોપમ હોય ત્યારે એક સાગરોપમ. એવા 50 લાખ કરોડ સાગરોપમ. હવે અહીંયા એના વચ્ચે તો હજારો લાખો બીજા જ્ઞાનીઓ જે ગુરુઓ, બીજા તીર્થંકર હોય જ નહીં તો માર્ગ કોણ ચલાવે? ત્યાં પણ ગુરુ જ હોય છે. એટલે આજે પણ હવે ભગવાન તીર્થંકરો નથી તો જ્ઞાનીઓની વાત છે. જ્ઞાની પુરુષ કૃપાલ કે છે નહીં. એટલે આ જૈન ધર્મનું એટલું પતન થયું છે કે બીજા હેમચંદ્રાચાર્યની 600 વર્ષના અંતરાલમાં જરૂર હતી, નહીં તો જૈન દર્શનનું એટલું પતન થાત નહીં. કેમ કે ગુરુ વગર સત બતાવે કોણ? આ તો કૃપાલદેવ વળી આ થઈ ગયા એટલે આટલો ઉદ્ધાર થયો, નહીં તો રૂઢિગત ધર્મ માનીને આપણી પણ એવી જ દશા હોત. એટલે લાખો કરોડો ગુરુઓ એ ધર્મના તીર્થંકર ન હોય ત્યારે સર્વોપરી છે. આચાર્ય આજે સર્વોપરી કહેવાય, કેમ કે તીર્થંકરો છે નહીં. ચતુર્વિધ સંજ્ઞા ઉપરી ગુરુ જ હોય. એટલે ગુરુગમ બિના પાવે નહીં, ગુરુગમ બિના. ગુરુ જે સાચી સમજ આપે એ સિવાય તો આ કોઈ રીતે આત્માનું જ્ઞાન કે ભાન થાય જ નહીં, પામી જ ન શકે. પાવે નહીં ગુરુ ગમ બિના, એહી અનાદિ સ્થિત. અનાદિકાલથી આ સ્થિતિ છે કે ગુરુ ગમ વગર એને સતનું ભાન થતું જ નથી. ગુરુ ગમ કીધું તે તો ચમત્કાર. પ્રભુ શ્રી કે જે ગુરુ જો ગમ આપે તો જ પામે,
ચમત્કાર, ચૈતન્ય ચમત્કાર જે ષષ્ઠીના લક્ષ્યમાં નથી એ પણ એને ભાનમાં આવી જાય. જવા દે, જવા દે, જવા દે, ખબર નથી મહેમાન છે. પ્રભુશ્રી કહ્યા તારું ડાપણ જવા દે, જવા દે, જવા દે, તને ખબર નથી તું તો મહેમાન છું. જવા દે, જવા દે, જવા દે, ખબર નથી મહેમાન છે. વાની મારી કોયલ છે, લૂંટમ લૂંટ પકડ કરવાની છે. વાની મારી કોયલની જેમ તું આ મનુષ્ય ભાવમાં આવી પડ્યો છે, માટે હવે લૂંટમ લૂંટ લાહવો લઈ લે, પકડ કરી લે. ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ. ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. ઉપયોગ એ ધર્મ છે. ઉપયોગ ઉપર ઉપયોગ રાખો. પ્રભુ કે તમારો ઉપયોગ ક્યાં જાય? જ્ઞાન દર્શન, તમારા જ્ઞાનમાં શું છે તેના ઉપર ધ્યાન રાખો કે તમે શું વિચારો છો, શું જુઓ છો, ક્યાં રાગદ્વેષ કરો છો. ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ. ઉપયોગ ઉપર ઉપયોગ રાખો. ઉપયોગ એ સાધના છે તો ધર્મ. ભાવને રોકી રાખો અને વિષય કશાયમાં ન જવા દો તો કર્મ નહીં થાય, નહીં તો પરિણામે બંધ. જેવા ભાવ તેવા કર્મના બંધ થાય છે. ઉપયોગ એ ધર્મ, પરિણામે બંધ એ આખા ધર્મનો સાર. એ આખા ધર્મનો સાર. સત્સંગ જોઈએ કે નહીં? સત્સંગ જોઈએ કે નહીં? પ્રશ્ન વિરામ પ્રભુશ્રી પૂછે છે કે આ જીવને પરિણામ શુદ્ધ રાખવા કે સત વિવેક પામવા માટે સત્સંગ જોઈએ કે નહીં? ગચ્છ મત પુસ્તક ચેલા એ સૌ મળી આવશે પણ એ નહીં. એક ગુરુગમ તે વગર નહીં. ગચ્છ મત તો ઘણાય છે, પુસ્તકો ઘણા મળી આવશે, ચેલા પણ ઘણાય છે, એ બધું મળી આવશે પણ ગુરુ ગમ નહીં મળે. એ તો સત્પુરુષ હોય અને તારી પાછી યોગ્યતા હોય એ ગમ ગુરુ આપે એવી તો જ આપે, નહીં તો ન આપે ગુરુ. એ આખા ધર્મનો સાર ગુરુગમ. સત્સંગ જોઈએ કે નહીં? ગચ્છ મત પુસ્તક ચેલા એ સૌ મળી આવશે પણ એ નહીં. એક ગુરુગમ, ગુરુ દ્વારા આપેલી સમજ એ વગર નહીં. વિચાર તો ખરો, વિચાર તો ખરો, ખબર નથી ગુરુગમ શું છે તે જાણવાની જરૂર છે. જાણ્યા વગર છૂટકો નથી. શ્રદ્ધા પરમ દુલ્હા માટે સત્સંગ અને બોધ જોઈએ કે નહીં? ગચ્છમત કહી નહીં, જ્ઞાનીએ ગુરુગમ કહ્યું તેની બરોબર પકડ કરવાની જરૂર નથી. ખામી તે યોગ્યતાની બધા સાંભળે છે, યોગ્યતા મેળવ્યા વિના થાય નહીં. આત્માના સમાગમમાં રહેજો, જીવ રૂડા છો. પ્રભુશ્રી કે સત્સંગની જરૂર છે, શ્રદ્ધા પણ પરમ દુલ્હા છે એ પણ કરવાની જરૂર છે, પણ ગચ્છમત કઈ નહીં. ગચ્છમતના વાડા બાંધવા નહીં કે માનવા નહીં. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં, નિજ રૂપનું તે નિશ્ચય નહીં સા. પણ જ્ઞાનીએ ગુરુગમ જે કહ્યું, જે સમજ આપી આત્માની, તેની બરોબર પકડ કરવાની છે. પણ ખામી તે યોગ્યતાની, જીવની યોગ્યતા નથી એટલે પકડતો નથી. પ્રભુ કે બધા સાંભળે છે પણ યોગ્યતા મેળવ્યા વિના થાય નહીં. સાંભળે છે પણ યોગ્યતા નથી એટલે બોધ પરિણમતો નથી. બધા સાંભળે છે, યોગ્યતા મેળવ્યા વિના થાય નહીં. આત્માના સમાગમમાં રહેજો. એટલે જ્યાં આત્માની વાત થાય કે પોષણ મળે એવા સમાગમમાં રહેજો. જીવ રૂડા છે. પ્રભુશ્રી વારંવાર કહેતા, જીવ બધા રૂડા પણ કર્મ કૂડા છે. જીવ તો બધા શુદ્ધ ચૈતન્ય સિદ્ધ જેવા છે પણ આ કર્મો કૂડા છે.
આત્માને જાણવાની જરૂર છે. આત્માને જાણવાની જરૂર છે. સૂજે એમ કરીને પણ આત્માને જાણવો ભાવના બાર ભાવના કર્તવ્ય છે. સૂજે એમ કરીને પણ યેન કેન પ્રકારે તમે તમારા આત્માની ઓળખાણ કરો. આત્માને જાણવાની જરૂર છે. સૂજે એમ કરીને પણ આત્માને જાણવો ભાવના બાર ભાવના કર્તવ્ય છે. આ વૈરાગીની માતા છે. ભાવનાઓ અનિત્ય ભાવના, અશરણ ભાવના, અસુચિ ભાવના, એકત્વ ભાવના, અનિત્ય ભાવના વગેરે આ બધા સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે. અસુચિ ભાવના લઈએ તો શરીર કેવું વાસ્તવિક રીતે શું છે એનું ભાન આવે. સંસાર ભાવના વિચારીએ તો સંસારમાં કંઈ સાર નથી, સર્વત્ર દુઃખ દુઃખને દુઃખ જ છે એનો ખ્યાલ આવે. અશરણ ભાવના વિચારીએ તો આ સંસારમાં આ જીવને કોઈ શરણરૂપ નથી. આ માને છે કે આ કુટુંબ મને અંતકાળે સહાયરૂપ થશે, કે આ પૈસો મને રક્ષા કરશે. કાંઈ નથી. ગમે એટલું કરોડોનું ધન હોય અને બીમાર પડ્યો હોય ને એને જો ન મટવાનું તો કંઈ પૈસો મટાડી ન શકે. ગમે એટલું બહોળું કુટુંબ હોય પણ એ બચાવી ન શકે. એમ એ બાર ભાવનાઓ આ જગતનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે. એટલે વૈરાગીની માતા છે. કેમ કે સંસારનું સ્વરૂપ જો યથાર્થ રીતે વિચારવામાં આવે તો તે પ્રત્યે એને વૈરાગ્ય આવે એમાં રહે નહીં. કેમ કે સંસારનું સ્વરૂપ જ એવું છે. હા, માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. કૃપાલદેવે તો મોક્ષમાળામાં એમ કહ્યું કે આ સંસારમાં તે દુઃખને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. જેમ સમુદ્રમાં આપણે દ્રષ્ટિ નાખીએ તો બધે લાંબે સુધી પાણી 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 જ દેખાય. એમાં સંસારમાં જો યથાર્થ રીતે વિચાર કરીએ તો ત્યાં દુઃખને દુઃખ જ છે. એમ ત્રિવિધ તાપના દુઃખ છે, કાં જન્મજરા મરણના દુઃખ છે, કાં ઈષ્ટના વિયોગનું દુઃખ છે, કાં અનિષ્ટનો સંયોગ થઈ જાય એનું દુઃખ છે, કાં રોગનું દુઃખ છે. જન્મના, મરણના, શોકના, ચિંતા અનેક દુઃખને દુઃખ જ છે. પણ આ જીવ મોહવશ એને ખ્યાલમાં આવતું નથી. આત્માને જાણવાની જરૂર છે. સૂજે એમ કરીને પણ આત્માને જાણવો ભાવના બાર ભાવના કર્તવ્ય છે. હવે તો દાડા પહોંચ્યા છે. પુરુષ કે હવે અમારી ઉંમર થઈ, હવે તો દાડા પહોંચ્યા છે. 81 વર્ષની ઉંમર છે તે વખતે, 82 વર્ષની ઉંમરમાં આયુષ્ય પૂરું થઈ જાય છે. હવે તો દાડા પહોંચ્યા છે. ઘણા જીવોને મળી જોયા, કશું હારે આવશે? કંઈ અમારી સાથે આવશે કે કોઈની પણ સાથે જશે? કશું હારે આવશે? પૈસા ટકા હારે નહીં આવે. અસંગ પ્રતિબંધ આત્મા છે. એની રિદ્ધિ શું? અનંત ચતુષ્ટય, અનંત દર્શન, જ્ઞાન, વીર્ય, સુખ એ એની રિદ્ધિ છે. આત્માની તો અનંત રિદ્ધિ છે. બધી રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિઓ બધી આત્મામાં સમાયેલી છે. અને અનંત ચતુષ્ટયથી યુક્ત આત્મા છે. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યનો આ સ્વામી છે. એ એની રિદ્ધિ છે. સૂજે એને પૂછો. સૌથી મોટામાં મોટી વસ્તુ તો આત્મજ્ઞાનથી ઉદ્ધાર છે. સૌથી મોટામાં મોટી વસ્તુ આ दुर्लभમાં दुर्लभ वस्तु તે આત્મજ્ઞાન. दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. અને એ આત્મજ્ઞાનથી જ જીવનો ઉદ્ધાર છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ સિવાય આ દુઃખનું કે ક્લેશનું નિર્મૂળપણું સંભવતું નથી. સૌથી મોટામાં મોટી વસ્તુ તો આત્મજ્ઞાનથી ઉદ્ધાર છે. ત્યાં શું છે? આત્માને જાણવો છે. આત્મજ્ઞાન કેવી રીતે થશે? તો કે આત્માને જાણશે તો અનંત મોક્ષ ગયા તે પ્રથમ સમ્યક્ત્વ વગર નથી ગયા. અનંત જીવો પૂર્વકાળે મોક્ષને પામ્યા છે. એ
સમ્યક દર્શન વગર નથી પામ્યા. અનંત મોક્ષે ગયા તે પ્રથમ સમ્યક્ત્વ વગર નથી ગયા. સમ્યક્ત્વ જેવી કોઈ વસ્તુ નથી. સમ્યક સમકિત જેવી કોઈ વસ્તુ નથી. સમકિતના 5 લક્ષણમાં સમ કીધું, એમાં તે સુખ કેવું હશે? ભગવાન પણ વાણીમાં કહી શક્યા નહીં તેવું. 5 લક્ષણ સમ્યક દર્શનના 135મા પત્રમાં બતાવ્યા. સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. તેમાં કશાયનું શમી જવું. એ વડે જે શાંતિ ઉપજે તે કે છે સમકિતના 5 લક્ષણમાં સમ કીધું, તેમાં તે સુખ કેવું હશે? સમમાં કશાયો સમન થવાથી એ સુખ કેવું હશે? ભગવાન પણ વાણીમાં કહી શક્યા નહીં તેવું. સમ આવ્યે સમકિત, અનંતાનુબંધી કશાયો સમાઈ જાય, સમ્યક દર્શન થઈ જાય. સમ આવ્યે સમકિત, જ્ઞાન દર્શન તે કલ્યાણ રૂપ છે. સમ્યક જ્ઞાન દર્શન એ વડે જીવનું કલ્યાણ છે. જ્ઞાન દર્શન સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. જેવો જ્ઞાનીએ જોયો તેવો આત્મા છે. આપણો આત્મા પણ જેવો જ્ઞાનીએ જોયો તેવો જ છે. બધાનો આત્મા સરખો છે. જેવો જ્ઞાનીએ જોયો તેવો આત્મા છે. ચેતી લો, એક આત્માને ઓળખો, કામ થશે. ચેતી જાઓ. હવે તમે તમારા આત્માની ઓળખાણ કરી લો, જે અનંતકાળમાં કરી નથી, માટે જ તમે હજુ સુધી રજડો છો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો છે. કા સાથી તો કે પોતાના સ્વરૂપને નહીં સમજ્યો, અને હજુ પણ નહીં સમજે કે હું કોણ છું, ક્યાંથી થયો, તો હજુ પણ અનંત દુઃખ ઊભું જ છે. હજુ કંઈ સમ્યક દર્શનની છાપ લાગી નથી કે ભાઈ એનો મોક્ષ નિશ્ચિત થઈ ગયો. હજુ અનંત પૂતગલ પરાવર્તન પણ કરી શકે, જો નહીં સમજે તો. સમજો તો સર્વોય મળ્યું, મળ્યું મુક્તિનું દ્વાર. નહીં સમજો તો 14 ઘોર ઘોર અંધાર. સમજો તો તમારા માટે મુક્તિનું દ્વાર મળી ગયું. મોક્ષે જવું હોય એવો જાણે ખુલ્લો માર્ગ લક્ષ્યમાં આવી ગયો, અને નહીં સમજવું હોય તો પછી 4 ગતિમાં રજડો. કોણ ના પડે? સમજો તો સર્વે મળ્યું, મળ્યું મુક્તિનું દ્વાર. અને નહીં સમજો તો 14 દિશે ઘોર ઘોર અંધાર. આ તો આ મનુષ્ય ભવમાં આપણને આટલી શાંતિ છે, અહીંયાથી ગયા કે પછી બધી અંધારું જ છે. કોઈ ગતિમાં સુખ નથી. દેવલોકમાં માને છે, પણ ત્યાંય ઈચ્છાઓને લઈને ત્યાંય બળતરા ઓછી નથી. જેમ જીવ ભોગવે છે તેમ તૃષ્ણા વધે છે. ત્યાં વિશેષ ભોગની સામગ્રીઓ છે, તેટલી માનસિક પીડા પણ એટલી જ વિશેષ છે. સુખ ક્યાંય નથી. સુખ તો સત્પુરુષની આજ્ઞામાં છે. એના કયા પ્રમાણે ચાલે, ઈચ્છાઓને ઘટાડે તો સુખ છે, બાકી ક્યાંય સુખ નથી. ઈચ્છાઓને જેમ પોષણ આપશે તો કદી સુખી નહીં થાય. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. સુખનું લક્ષણ નિરાકુળતા છે, અને ઈચ્છાઓ ઘટાડવામાં છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. નિરાકુળ, મનમાં કોઈ પણ જાતનો વિકલ્પ નહીં. મન શાંત. મન ચંગા તો કઠોતી મેં ગંગા. એમ મન શાંત રહે કેવી રીતે? તો કે ઈચ્છાઓ ઘટાડે તો નિરાકુળ એ જ સુખ છે. નિરાકુળતામાં સુખ છે. આકુળતા તો દુઃખ છે, અને જેટલી ઈચ્છાઓ જીવ વધારે તેટલું દુઃખી થાય છે. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. એટલે સુખી થવું હોય તો ઈચ્છાઓને ઘટાડવી. મારે એ નહીં જોઈએ, એ નહીં જોઈએ, એમ જેટલી ઈચ્છાઓ ઘટાડશે એટલા પ્રમાણમાં એને આત્મશાંતિ વધશે. जिन्हें कछु नहीं चाहिए वे शान के साथ. બાદશાહો નહીં બાદશાહ, જેને કંઈ નહીં જોઈએ. એટલે મોટા મોટા બાદશાહ કે રાજાઓ કે ચક્રવર્તીઓ પણ જઈને મુનિ મહાત્માના ચરણમાં પડે. એની પાસે શું છે? કંઈ જ નહીં. અને ઈચ્છાઓ ઘટાડી દીધી, મારે કંઈ નહીં જોઈએ. સમ્યક જ્ઞાનના વડે અંદરની ઈચ્છાઓ જેની ગઈ
એ મહારિદ્ધિવાન થયો, પરમ સુખી થયો. મુનિ એકો પરમ સુખી. એમ ઋષિ કહે, હવે તું ચેતી લે, એક આત્માને ઓળખી લે, તારું કામ થઈ જશે. નાસિક, તારીખ 29/3/1936. પ્રભુશ્રી છેલ્લે નાસિક પણ જઈ આવ્યા કે એવો અમારો કર્મનો ઉદય હશે. આ ફરસના નાસિકની ક્ષેત્રફળના તો કરવી પડી. એમ જ્યાં જ્યાં જે ઉદય હોય તે ભોગવવા પડે છે. આ નાસિકનો બોધ છે. નાસિક, તારીખ 29/3/1936. સંકલ્પ વિકલ્પ કલ્પનાથી પર અબાધ્ય અનુભવ છે. સંકલ્પ વિકલ્પ કલ્પનાથી પર અબાધ્ય અનુભવ છે. અબાધ્ય અનુભવ જે આત્માનું છે એ બધાને બાદ કરતા જ થાય. તેમાં સંકલ્પ વિકલ્પ પણ હોય નહીં. કંઈ કલ્પનાથી પણ પર એટલે આઘે દૂર એ આત્માનો અનુભવ રહેલો છે. જ્યારે આત્મા સ્વરૂપનો અનુભવ કરે પોતાના આત્માનો, ત્યાં ધ્યાનમાં ત્યાં કોઈ વિચાર હોતો નથી, કોઈ પણ જાતનો. આત્મા સંબંધી પણ નહીં. તે એમ વિચારતા જ્યારે નિર્વિકલ્પ થાય છે ત્યારે જ આત્માનો અનુભવ થાય છે. ત્યાં વિચાર કે વિકલ્પો હોય નહીં તો વિકલ્પ હોય તો દુઃખ છે. આત્મભાવ બી મટી જાય, પછી એ તો તે આત્મામય બની જાય. પછી કે ભાઈ હું જુદો ને હું આ વિચાર કરું છું એવો ભાવ બી ત્યાં રહેતો નથી. નિર્વિકલ્પ દશા છે, ત્યારે જ આત્મસુખનો અનુભવ થાય છે. એટલે અહીંયા કહ્યું સંકલ્પ વિકલ્પ કલ્પનાથી પર એટલે આઘે અબાધ્ય અનુભવ છે. બધાને બાદ કરતા કરતા જે આત્માનો અનુભવ થાય, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જો પુદ્ગલ ફરસના નિશ્ચે ફરસે સોય, મમતા સમતા ભાવસે કર્મ બંધ ક્ષય હોય. જે પૂતગલની સ્પર્શના કરવાની હશે તે તો નિશ્ચય કરવી જ પડશે. પણ મમતા સમતા ભાવ સે કર્મબંધ હોય, જે ક્ષય હોય. જેમ કે કોઈને ઋણાનુબંધે આ ઘર વ્યવહાર કરવાનો હોય, ભગવાન તીર્થંકરોને ઘરમાં રહેવું પડ્યું, એવો એમનો કર્મનો ઉદય. પણ એમને ત્યાં મમતા નથી, સમતા ભાવ છે. માટે ઘરમાં રહેલા હોવા છતાં પણ એ ભગવંતો ત્યાં છૂટે છે. અને જે મમત્વ ભાવ કરે, જે સંજોગ મળી આવે તેમાં તો એ બંધાય છે. મમતા સમતા ભાવ છે કર્મ બંધ, મમતાથી બંધ અને સમતાથી ક્ષય. બાકી ઋણાનુબંધે જે પૂતગલોની સ્પર્શના કરવાની નિશ્ચિત હશે તો થશે જ. જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય, મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. જબ જાકો જૈસો ઉદય तब सोहे तीठा, शक्ति मरो रे जीव की उदय महाबलवान. जब जाको जैसो उदय तब सोहे तीठान. जे जीवने जे प्रकारनो कर्मनो उदय આવે તે સ્થાન પર તે પહોંચી જાય. જેમ કે આ નરકનું આયુષ્ય બંધાયું હોય તો જ્યારે અહીંયાથી દેહ છૂટે ત્યારે એને કાર્મણ વર્ગણાઓ અને તેજસ વર્ગણાઓ એ વિગ્રહ ગતિમાં સાથે હોય, એ એને ખેંચી જ જાય. એને ન જવું હોય તો લઈ જાય. દેવલોકનું આયુષ્ય ત્યાં ખેંચી જાય. જ્યાં જ્યાં જે પ્રકારના કર્મ બાંધ્યા હોય ત્યાં એ જાય જ, અથવા એવા સંજોગ એને મળી આવે. જબ જાકો જેસો ઉદય, જે જીવને જે પ્રકારે કર્મનો ઉદય છે, તબ સોહે તીઠાન, તે સ્થાનમાં તે પહોંચી જાય અથવા એવું નિમિત્ત તેને મળી આવે. શક્તિ મરોરે જીવિકી ઉદય મહાબળવાન. શક્તિ આત્માની શક્તિને મરડી નાખે, ઉદય મહાબળવાન છે. જેમ કે આપણે નિદ્રાનો અનુભવ છે, રાત્રે આપણે વાંચતા હોઈએ, ઊંઘ આવે, એવી ઊંઘ આવે કોઈક વાર એને દૂર કરવા ધારીએ તો જાય નહીં. કેમ કે ત્યાં તીવ્ર ઉદય છે. એ દર્શનાવણી કર્મની પ્રકૃતિ છે,
એને મરડી નાખે શક્તિને. એમ બીજા કોઈ પણ ઉદયો મોહના વગેરે અંદરથી આવે એને રોકવા કરે તોય રોકાય નહીં, કેમ કે તીવ્ર કર્મનો ઉદય છે. આ શક્તિ મરોરે જીવ કી ઉદય મહાબલવાન છે. આ તો જ્યારે કર્મોનો મંદ ઉદય હોય ત્યારે આપણે પુરુષાર્થ કરીને સત્તામાં પડેલા કર્મોને ખપાવી લઈએ તો એની તાકાત ઘટી જાય છે. પણ જ્યારે તીવ્ર ઉદય હોય છે ત્યારે તો ત્યાંનું બળ પણ ચાલતું નથી. શક્તિ મરોરે જીવ કી મરોડે એટલે મરડી નાખે, કેમ કે ઉદય મહાબલવાન છે. એ સમયસાર નાટક બંધ દ્વારની વાત છે. પછી આગળ કે છે, આ બાઈ છે, આ ભાઈ છે, સારું છે, ખોટું છે, એ બધો સંબંધ છે. આત્મા તો છે તેમ છે, નાનીએ જોયો તેવો છે, પૂતગલનો નાશ છે, આત્માનો નથી. આ બાઈ છે કે આ ભાઈ છે, આ સારું છે કે ખોટું છે, એ બધો સંબંધ છે. ઋણાનુબંધે બધા આવી મળ્યા, પણ આ બધો કર્મને લઈને સંબંધ છે. આત્મા તો છે તેમ છે, નાનીએ જોયો તેવો છે, પૂતગલનો નાશ છે, આત્માનો નાશ નથી. બાઈ હોય કે ભાઈ હોય, બધા આત્મા છે. જે શરીર છે બધાનું જે રૂપે મળ્યું એનો નાશ છે, પણ આત્માનો કોઈ કાળે નાશ નથી. એમ જાણજો કે 20 દોહા મહામંત્ર છે, ચમત્કાર છે. આ બધું પૂતગલ નાશવંત છે, તેમાં મોહ છે, પણ એક મોક્ષની ઈચ્છા રાખવી. પ્રભુ કે એમ રાખજો કે આ 20 દોહા તમને આપ્યા છે મહામંત્ર છે, મહામંત્ર સ્વરૂપ છે, ચમત્કાર છે, ચૈતન્ય ચમત્કાર પ્રગટાવે એવા છે, અનેક દોષોને દૂર કરે એવા છે. આ બધું પૂતગલ નાશવંત છે. શરીર આદિ જે કંઈ આપણને મળ્યા છે એ તો પૂતગલ છે, બધું નાશ પામવાનું, પણ તેમાં જીવને મોહ છે. તેમાં મોહ છે, પણ એક મોક્ષની ઈચ્છા રાખવી. આ દેહ મારો નથી એમ માનવું, મોક્ષની ઈચ્છા રાખવી, અને આ શરીર એ મારું નથી. હું તો જ્ઞાનીએ જોયો જાણ્યો અનુભવ્યો તેવો આત્મા છું. આત્મસિદ્ધિ અને 6 પદના પત્રનું મનન કર્યા કરવું. આત્મસિદ્ધિ અને 6 પદ, બેમાં 6 પદની જ વાત છે. આત્મસિદ્ધિમાં વિસ્તાર રૂપે એનું મનન કર્યા કરવું. એ વાતને ખૂબ વિચારવી કે આત્મા છે તો કેવી રીતે છે, નિત્ય છે તો કેવી રીતે, એમ વિચારે કરીને 6 પદની દ્રઢ શ્રદ્ધા કરી લેવી. અને 6 પદની શ્રદ્ધા એ સંકિત છે. આત્મસિદ્ધિને 6 પદના પત્રનું મનન કર્યા કરવું, ખૂબ વિચારીને તેનું જ ધ્યાન રાખવું. ખૂબ વિચારીને તેનું જ ધ્યાન રાખવું. સદગુરુના કહેવાથી બસ એટલું જ કરવું, અને તે જ માનતા રહેશે તો સૌ મળશે. એક વિતરાગનો માર્ગ બીજું નહીં. હું ખમાવું છું જે કર્યું તે માટે, પણ છૂટવા માટે ને પરમાર્થે. કૃષ્ણે તમે બધા 6 પદના પત્રને આત્મસિદ્ધિનું ખૂબ મનન કરજો. વિચારીને તેનું ધ્યાન રાખવું, ખૂબ વિચારવું, 6 પદનો ખૂબ વિચાર કરવો, અને સદગુરુના કહેવાથી આ 6 પદનો વિચાર કરવો, એટલું જ કરવું. તે જ માનતા રહેશે તો સૌ મળશે. 6 પદની શ્રદ્ધા છે તો ધીમે ધીમે બધું આવશે. એક વિતરાગનો માર્ગ એ સત છે, અને માનીને દ્રઢ રહેવું, બીજું નહીં. હું ખમાવું છું જે કર્યું તે માટે, પણ છૂટવા માટે ને પરમાર્થે. જે કંઈ પણ અમારાથી તમારા પ્રત્યે પ્રભુ કંઈ દોષ થયો હોય તો એની માફી માંગીએ છીએ, છૂટવા માટે. દોષ થયા હોય એથી મુક્ત થવા માટે, પરમાર્થે માત્ર આત્માના કલ્યાણ અર્થે. વિશે જણાવે છે જે આપણે આવતીકાલે લઈશું. જણાવે છે 5483 પ્રભુશ્રી કહે, કરવાની વાત એક જ છે. કરવાની વાત એક જ છે. ધર્મ શું કરવું?
ધર્મ કરવું. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ જાણવો. વસ્તુ સ્વભાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, એનો ધર્મ શું? તો કે જ્ઞાન દર્શન ચારિત્ર. જાણવું, દેખવું, સ્વભાવમાં સ્થિર રહેવું, એટલે કે રાગ દ્વેષમાં ન જવું, એનો સ્વભાવ છે. પણ અનાદિથી પોતાનો સ્વભાવ ભૂલી જઈ અને વિભાવમાં જ પ્રવર્તે છે. કરવાની વાત એક જ છે. ધર્મ ગુરુગમ છે, કૂંચી હાથ છે, પણ એની કૃપા થવી જોઈએ. કૂંચી કીલી ગુરુ કે હાથ, નહીં પાવેંગે ભેદ વેદ में. ચાવી સત્પુરુષો પાસે છે, પણ એ કોને આપે? યોગ્ય હોય તેને જ આપે. પ્રભુ કે પ્રભુ અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે પ્રભુ લેશો શામાં? પ્રભુ શ્રી કહે એકવાર કે પ્રભુ અહીંયા સુધી ભરેલું છે, પણ અમે આપવા જ બેઠા છીએ, પણ તમે લેશો શામાં? અર્થાત તમે યોગ્યતા લાવો તો અમે તો આપવા જ બેઠા છે, અમારે તો આપવું જ છે. અમારા કરતો પ્રભુ તમે બધા વહેલા વહેલા મોક્ષે જાઓ, અમારા તો કરતા પહેલા જાઓ, પણ જાઓ. અર્થાત તત્વ સમજો અને એના માટેની યોગ્યતા કેળવો. યોગ્યતા વગર અપાયું નથી. ધર્મ ગુરુગમ છે, કૂંચી હાથ છે, પણ એની કૃપા થવી જોઈએ. સત્પુરુષની કૃપા થવી જોઈએ. કૃપા થઈ તો એ જ, એની કૃપા થઈ તો બસ, પણ કંઈ નહીં, પછી કંઈ નહીં, પછી કંઈ નહીં. જો એની કૃપા થઈ ગઈ તો સમ્યક દર્શન થઈ જશે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પણ એના માટે આપણી યોગ્યતા જોઈશે. યોગ્યતા વગર પિતા પણ પુત્રને ઘર કે વ્યવહાર સોંપે નહીં, કેમ કે યોગ્ય નથી. તો પછી આ સત આત્મા કે સમ્યક દર્શન જેવી યોગ્યતા ન હોય તો એને જ્ઞાની સોંપે નહીં, આપે નહીં, ગુરુગમ આપે નહીં. બ્રહ્મચારીજીને જીવનમાં લખ્યું છે કે એમને મંત્ર આપ્યા પછી એમની યોગ્યતા 6 કે 7 વર્ષે વધી ત્યારે ગુરુગમ આપી છે એમને. એમ યોગ્યતા વગર ના અપાય. પણ એની કૃપા થવી જોઈએ. કૃપા થઈ તો એ જ, એની કૃપા થઈ તો બસ, પછી કંઈ નહીં. કૃપાળુની કૃપા છે, પણ એ માટે તૈયાર થયા વિના છૂટકો ક્યાં છે? મહાપુરુષોની તો સદા કૃપા વરસી જ રહી છે, પણ એ લાભ કોને થાય? કે એને યોગ્ય જે બને તેને જ. પણ એ માટે તૈયાર થયા વિના છૂટકો ક્યાં છે? ન થાવ તો જાઓ. જો થયા તો થઈ ગયું, ન થાય તો જાઓ. અર્થાત ભટકો 84 લાખ યુના જીવ્યા, જ્ઞાની શું કરે? જો ન થાય તો જાઓ, જો થયા તો થઈ ગયું. આ જીવન દોરી છે, આ જીવા દોરી છે. આ કલિયુગ અને આ કલિયુગમાં વિશ્વાસ અને પ્રતીતિ રાખજો. અમે તમને મંત્ર આપીએ છીએ, તે આત્મા જ આપીએ છીએ. આ તમારી જીવા દોરી છે, જીવનનો આધાર માનજો. અને આ કલિયુગમાં વિશ્વાસ અને પ્રતીતિ રાખજો. અમારા પ્રત્યે વિશ્વાસ રાખજો. અમે તમને ખોટે માર્ગે નહીં ચડાવીએ. અને પ્રતીતિ રાખજો. ખબર નથી, ચમત્કાર છે. તમને કંઈ ખબર નથી, પણ આ ચૈતન્ય ચમત્કાર અદ્ભુત છે આત્માનો. ખબર નથી, ચમત્કાર છે. જ્ઞાનીએ કહ્યો તે આત્મા મારે માન્ય છે. એ ખોટી વાત નોય, એ ખોટી વાત નોય. જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો તે ખોટી વાત નોય. માથે એક ધણી ગુરુ કરો, પછી કોણ કહેનાર કે ભૂલવનાર છે? માથે પહેલા એક ધણી કરો, ગુરુ. માથે એક ધણી ગુરુ કરો, પછી કોણ કહેનાર કે ભૂલવનાર છે? પણ તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. જેને પોતાના ધણી કરવા, ગુરુ બનાવવા, તે પોતે આત્મજ્ઞાન પામેલા છે કે નહીં, એની પહેલા કૃપાલ કે પૂર્ણ ચોકસી કરવી.
માથે એક ધણી ગુરુ કરો પછી કોણ કહેનાર કે ભૂલવનાર છે. અનાદિકાલથી આ જ ભૂલવણી થઈ છે ગુરુ કરવામાં જ. આ મતિ કલ્પનાએ ગમે ત્યાં બાજી પડે, ગુરુ માની બેસે અને એની આજ્ઞાએ વર્તવાથી જ અનંતકાળ તો ભૂલ થઈ ગઈ. આ ભમો પ્રભુ કે એવી ભૂલ કરશો માં, ગમે ત્યાં નવું નાવડું જોઈને કૂદી પડશો માં. હવે તમને સાચો પુરુષ બતાવીએ છીએ કે જેના વડે અમારો આત્મભ્રાંતિ રૂપ રોગ ગયો છે. માટે ઠોકીને કહીએ છીએ કે તમારો પણ એ જશે. માટે ગુરુ કરો પછી કોણ કહેનાર કે ભૂલવનાર છે. બસ આટલામાં સમજે તો ઘણી વાત થઈ. જો ગુરુ કરવામાં સમજે તો ઘણી વાત થઈ ગઈ. સત્પુરુષ સાચા ગુરુ જો મળી ગયા તો એનું અડધું કામ થઈ ગયું. અને જો ગુરુ અસત મળ્યા તો બધું જ વિપરીત, બધું ખોટું. ભગવાનનું તીર્થંકરનું સ્વરૂપ પણ સાચું સમજમાં ના આવે અને સાચો ધર્મ વિતરાગનો શું છે, રાગદ્વેષ રહિત થવાનો એ પણ નહીં સમજાય. બસ આટલામાં સમજે તો ઘણી વાત થઈ. મારો એ જ ગુરુ છે, મારો એ જ ગુરુ છે. પ્રભુ શ્રી તો એક કૃપાળ દે. અમારે તો કે પ્રભુ રોમે રોમે એક કૃપાળ દે. અમને બીજું અમારે કે રોમમાં ગમે ત્યાં જુઓ એ કૃપાળ દે સિવાય બીજું ન મળે. મારો એ જ ગુરુ છે. બીજું બધું મફતિયું છે, બીજું બધું સાર વગરનું. એક આત્મા જ મારો છે. એક આત્માની પકડ કરાવવી છે. અમે તો કે કૃપાલને ગુરુ કર્યા એટલે અમારું તો એક જ આત્મા, એ સિવાય અમારી બીજી માન્યતા નથી. અને તમને પણ એ આત્માની પકડ કરાવવી છે. બીજું તમારી પાસે અમારે કાંઈ કરાવવું નથી. તમે આ દેહને આત્મા માનો છો, એ ભ્રાંતિનો નાશ કરાવી આત્મામાં આત્મબુદ્ધિ કરાવવી છે. એક આત્માની પકડ કરાવવી છે. માન્યતાની વાત છે. ન માન્યું તો કંઈ નહીં, માન્યતાની વાત છે. માનો તો તમારું કલ્યાણ, ન માનો તો એ આત્મા જ છે, એ કોઈ કાળે જડ થાય નહીં. માન્યાની વાત છે. ન માન્યું તો કંઈ નહીં, તમારી મરજી. પણ ગફલતમાં જાય છે. તમે જેમ છે તેમ માનતા નથી તો આ બધું ગફલતમાં જાય છે. આ વાત ચમત્કાર છે, ચમત્કાર છે. ચૈતન્ય જે સૃષ્ટિના લક્ષ્યમાં નથી એ કરવો હોય તો વાત તમારી માન્ય કરો. આ વાત ચમત્કાર છે. અમે પકડ કરી એ બીજો ધણી નહીં, ગુરુ નહીં. અમે તો આ જ પકડ કરી. બસ બીજો અમારો કોઈ ધણી નહીં. કૃપાળદેવ શુદ્ધ આત્મા છે. અમારો આત્મા પણ નિશ્ચયને શુદ્ધાત્મા છે. નિશ્ચયને અમારો આત્મા જ અમારો ગુરુ અને વ્યવહારથી કૃપાળદેવ ગુરુ, એ સિવાય બીજું કોઈ નહીં. બધા અનંતા જ્ઞાની ગુરુઓ બધા કૃપાળદેવના શુદ્ધ સ્વરૂપમાં સમાઈ ગયા. અમે પકડ કરીએ બીજો ધણી નહીં, ગુરુ નહીં. ધણી તો એ એક જ, ધણી તો એ એક જ. ગુરુએ કહી તે એક પકડ રાખવી જોઈએ. કૃપાલદેવ આપણા ગુરુ, એમણે કહ્યું કે તું આત્મા છું, તું સહજાત્મ સ્વરૂપ છું, પરમ ગુરુ જેવો, પંચ પરમેષ્ઠી જેવો, તો એ પકડ રાખવી જોઈએ. ગુરુએ કહી તે એક પકડ રાખવી જોઈએ. જે પકડશે એમનું છે. જે રીતે વાતને પકડી લેશે, આત્માની શ્રદ્ધા કરી લેશે તો એને લાભ. જે પકડશે એમનું છે. પકડ્યું તો થયું, પકડ્યું તો થયું. ન પકડે તો ડૂબી મરે. પકડ્યું તો થયું. વજ્રલેપ છે, વજ્રલેપ છે. જેમ કે વજ્રલેપ ઉખડે જ નહીં, ચામડી ઉખડી જાય પણ લેપ ન ઉખડે, તેમ તમે એવું પકડો કે ભલે મરણ થઈ જાય તો ભલે, પણ મારી બીજી શ્રદ્ધા નહીં થાય. આ ભમા એ કૃપાળદેવ સિવા મારે બીજું કોઈ નહીં. એમ પ્રભુ શ્રી કહે કે એક સતીને એક જ પતિ હોય, તેમ આવી શ્રદ્ધા રાખજો. કોઈ કાળે શ્રદ્ધાને વિચલિત થવા દેશો નહીં. ભગતજીને કીધેલું શિમડાના કે ભગતડા
ઉડતો દેવ આવે તોય માનીશ નહીં, આકાશમાંથી ઉડતો દેવ આવે તો પણ માનીશ નહીં, પણ એ કૃપાળુ દેવને જ માનજે. પ્રભુશ્રી એમને કહ્યું કે અમને માનજે, એ કૃપાળુ દેવને જ માનજે, ઉડતો દેવ આવે તો એને માનીશ નહીં. એમ ગમે તેવા ચમત્કાર કોઈ બતાવે તો પણ શ્રદ્ધા એ કૃપાળુ દેવમાં જ રાખજે, એ સિવાય બીજે નહીં. વજ્રલેપ છે પકડી તેના બાપની લાખો કરોડો રૂપિયાની વાત છે. લાખો કરોડો રૂપિયા આપી દે તો એ પ્રભુશ્રી આ વાત નહીં મળે, તમને આવો સત્પુરુષ નહીં મળે, અને તમે નહીં ઓળખી શકો. જ્ઞાનીના લક્ષણો ઓળખવા માટે તમારી યોગ્યતા નથી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી, પણ મુમુક્ષુતા જ ક્યાં છે? મુમુક્ષુતાના પણ લક્ષણ કૃપાલદેવ બતાવી દીધા કે ક્ષણે ક્ષણે મોહાશક્તિથી મૂંઝાય ને મોક્ષને વિશે જ યત્ન કરે. આપણને ક્યાં મોહથી મૂંઝવણ છે? સંસારમાં સ્ત્રી પુત્રાદિ જોઈને મૂંઝવણ થાય છે, મોહ થાય છે. મૂંઝવણ ક્યાં થાય છે? કે આનાથી મને રાગ થઈ જશે, હું બંધાઈ જઈશ, એવી મુમુક્ષુતા તો છે નહીં. તો પછી તમારી દ્રષ્ટિ નિર્મળ નથી, તો તમે જ્ઞાનીને નહીં ઓળખી શકો. માટે અમે કહીએ છીએ એ કૃપાળુ દેવની દ્રઢ શ્રદ્ધા રાખો, તો આ ભૂલશો નહીં ક્યાંય, નહીં તો ભૂલી જશો માર્ગ. ગુરુએ કહી તે એક પકડ રાખવી જોઈએ, જે પકડશે એમનું છે, જે પકડ્યું તો થયું. વજ્ર લેપસે પકડી તેના બાપની લાખો કરોડો રૂપિયાની વાત છે. અમે કહીએ છીએ કૃપાલની શ્રદ્ધા કરવું એ લાખો કરોડો રૂપિયાની વાત છે. જેમ તેમ નથી, ગફલતમાં ન જવા દેવું, ગફલતમાં ન જવા દેવું. કે તો કે આ અમે ઘણી મોટી વાત કરીએ છીએ, જે લાખો કરોડો રૂપિયા આપતા પણ ન મળે. માટે લાખો કરોડો રૂપિયાની આ વાત છે. જેમ તેમ નથી, ગફલતમાં ન જવા દેવું, પણ એ કૃપાળુ દેવમાં શ્રદ્ધા રાખી. અને એના વચનો આખા વચનામૃત છે, વાંચો, વિચારો. એને ફોડ પાડ્યો પ્રભુશ્રી બ્રહ્મચારીજીએ, તો એ સમજો એના વચનોને, અને કૃપાળુ દેવે કહ્યું એમ કરો તો કલ્યાણ થશે. સ્મરણ સતત રાખવું, સ્મરણ જેનું વિસ્મરણ ન કરવું, સતત એક ધારા, જે પોતાનો આત્મા પોતાને ભૂલી ગયો છે અને શરીર આદિ પર વસ્તુઓમાં મારાપણું અને અહમપણું કરી લીધું છે. માટે હવે એ ભૂલવા માટે આત્માનું સ્મરણ નિરંતર રાખો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ, આ મારું સ્વરૂપ છે. જીવને મોહ થશે, રાગ થશે, બધું થશે, કેમ કે પૂર્વે કર્મો બાંધ્યા છે તે ઉદયમાં આવવાના, પણ આ મારું સ્વરૂપ નહીં, આ કર્મનું સ્વરૂપ. હું તો સહજાત્મ સ્વરૂપ, નિશ્ચયને હું પરમાત્મા જેવો છું. કૃપાલદેવે જેવો આત્મા જાણ્યો કે અનંતા જ્ઞાનીઓ તીર્થંકરો પૂર્વે થઈ ગયા, એ બધાએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો જ હું છું. જાણ્યો, જોયો, અનુભવ્યો. જાણવું એ સમ્યક જ્ઞાન, જોવું એ સમ્યક દર્શન, અને અનુભવવું એ સમ્યક ચારિત્ર છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય જેવો આત્મા અનંતા જ્ઞાનીઓએ પૂર્વે જોયો તેવો જ હું છું. કેમ કે સર્વજીવ છે સિદ્ધ સમ, કોઈ આત્મામાં કિંચિત પણ ફરક નથી. લાખો કરોડો રૂપિયાની વાત છે. જેમ તેમ નથી, ગફલતમાં ન જવા દેવું, સતત સ્મરણ રાખવું, સ્મરણ સતત રાખવું. એક આત્મા સત છે. મનુષ્ય ભવે ચિંતામણી પામ્યા છો. એક આત્મા સત, જગત મિથ્યા. પોતાનો એક આત્મા, એ સિવાય આખું જગત આત્મામાં નથી, સ્વરૂપમાં, માટે એના માટે મિથ્યા છે. એક આત્મા સત છે. મનુષ્ય ભવે ચિંતા મણી પામ્યા છો. તમે આ મનુષ્ય ભવ પામ્યા, ચિંતામણી જેવો. ચિંતામણી રત્ન ને વિધિ સહિત એને આરાધના કરીને એની પાસે જે માંગે મળે,
એવો એક રત્ન છે, તે તો ભૌતિક સામગ્રી જ આપે, તે કે મોક્ષ ના આપે. ચિંતામણી રત્ન એમ કે મને મોક્ષ આપો, ના આપે. પણ જ્યારે આ મનુષ્ય ભાવ તો જો ધારે જીવ તો મોક્ષ પણ મેળવી શકે. એક આત્મા સત છે, મનુષ્ય ભાવે ચિંતામણી પામ્યા છો. હાડકા ચામડા એ આત્મા નથી. આ આપણી જે હમણાં માન્યતા છે તે કહે છે. આપણે આ દેહને, શરીરને આત્મા માન્યો છે. પણ કૃપાલ કે હાડકા ચામડા છે તો એ તું નહીં. તું તો દિવ્ય દ્રષ્ટિ વાળો દેવ છું, પરમાત્મા છું. આ સપ્ત દુર્ગંધ ધાતુમય શરીર એ તું નહીં. મળમૂત્રની ખાણ, ખાણ મૂત્ર ને મળની રોગ જરાને નિવાસનું ધામ. કાયા એવી ગણી માનતજીને કર સાર્થક આમાં. કાયા સાની બનેલી? તો કે મળમૂત્રનો કોથળો, ખાણ મૂત્ર ને મળની રોગ અને જરાવસ્થા એને રહેવાનું સ્થાન. રોગ ક્યાં આવે? શરીરમાં. અને વૃદ્ધાવસ્થા ક્યાં આવે? શરીરમાં. અને ખાણ મળમૂત્ર ક્યાં રહે? શરીરમાં. આ શહેરમાં ગટરો બન્યા કોને લીધે? આપણા શરીરને લીધે. એટલે બધો ગંદવાડો આપણે જ ઊભો કરીએ છીએ. અને આ શરીર તો એવું છે કે જાણે વિષ્ટાની ફેક્ટરી ન હોય. ગમે તે અંદર નાખો, વિષ્ટા દુર્ગંધમય બનાવીને બહાર લાવે. બદામ પિસ્તા ગમે તે ખાઓ, આવું જે અત્યંત દુર્ગંધમય, જેના કામો એવા બધાને વિષ્ટા બનાવે, તેના ઉપર જ આપણી અનંતી પ્રીતિ. સૌથી વધારે આ જીવને મોહ હોય તો કોના ઉપર છે? પોતાના શરીર ઉપર. તો પ્રભુશ્રી કે હાડકા ચામડા એ આત્મા નથી. હાડકા ચામડા એ આત્મા નથી. આત્મા જ્ઞાનીએ જોયો છે. આત્મા જ્ઞાનીએ જોયો છે. બીજું બધું ચાલ્યું જશે. બીજું બધું ચાલ્યું જશે. આ શરીર નાશ પામશે, પણ તમારો આત્મા જે જ્ઞાનીએ જોયો એનો કદી નાશ નથી. કેમ? તો કે એનો જન્મ જ નથી, તો નાશ ક્યાંથી હોય? હાડકા ચામડા એ આત્મા નથી. આત્મા જ્ઞાનીએ જોયો છે. બીજું બધું ચાલ્યું જશે. અત્યારે કોઈ ઉપાય નથી. તું કે રાખી ન શકે આ સપ્ત ધાતુમય દુર્ગંધમય આ દેહને તું રાખી ન શકે. અત્યારે એનો કોઈ ઉપાય નથી. પણ એક ભાવ, તારો આત્મા કર્મ અનુસાર આ દેહમાં રહેલો છે, તું ભાવ કરી શકે છે. બીજું તારું કંઈ હાથમાં નથી. એક ભાવ, દીકરો, માં, બાપ, પૈસા, સ્ત્રી વગેરે બધા ઢેખાડા ને રાખના પડીકા છે. પૈસા, ઘર, મકાન શું? તો પ્રભુશ્રી કે રાખના ઢેખાડા. પ્રભુશ્રી એકવાર એમ કે આ જીવ કે બધું જોવા જાય, દિલ્હી કે ભલે મુંબઈ કે વિદેશ, ત્યાં પ્રભુ શું જુએ? બધે જ્યાં જાઓ ત્યાં માટી પાણી ને ઢેફા. જ્યાં જાઓ ત્યાં માટી પાણી ને ઢેફા. એટલે માટી પાણી ને ઢેફા, પછી પથરા કે ઈંટો બધું ભેગું કરી અને ઊભું કર્યું હોય, અને ઉપર પ્લાસ્ટર કરીને રંગ માર્યો, એટલે પછી જીવને મોહ થાય કે કેવું સુંદર, શું બનાવ્યું છે. પણ પ્રભુ અંદર જુઓ તો કે છે શું? માટી પાણી ને ઢેફા. માએ ભરી ભંકાર કે ઉપર રંગ દિયા. અંદર તો બધું આવો કચરો નાખીને ઉપર પ્લાસ્ટર રંગ માર્યો એટલે એને મોહ થાય. તેવી સ્થિતિ આ શરીરની છે. એમાંય બધી દુર્ગંધમય ધાતુ ભરેલી, પણ આ ચામડીને લઈને બધું ઢંકાઈ ગયું. માખીની પાંખ જેવી પાતળી ચામડી છે, એ જો ઉખડી જાય તો હમણાં ખબર પડી જાય કે અંદર શું છે. ચિત્રી ચડે, જોવું ન ગમે જો ચામડી કાઢીને આ લોહી ઝરતું હોય,
ભયંકર ભાસે. એવું જે શરીરનું સ્વરૂપ છે તેને આજી પોતાનું રૂપ માને છે. હાડકા ચામડાએ આત્મા નથી, આત્મા તો જ્ઞાનીએ જોયો છે, બીજું બધું ચાલ્યું જશે પણ આત્મા નહીં જાય. અત્યારે કોઈ ઉપાય નથી. એક ભાવ, દીકરો, મા બાપ, પૈસા, દીકરો હોય કે મા હોય કે બાપ હોય, આ બધા રાખના પડીકા, અંતે બધાની રાખ થવાની છે. બધાના શરીર બાળી નાખવાના છે. એટલે જેનામાં આજી મોહ કરે, દીકરો, મા બાપ, પૈસા, સ્ત્રી વગેરે બધા ઢેખાડા ને રાખના પડીકા છે. કોઈ હારે લઈ ગયું છે, કોઈ કે સાથે લઈ ગયું છે આ બધાને, સ્ત્રી પુત્રને કે આ પૈસા ટકાને. કોઈ હારે લઈ ગયું છે, ફક્ત આત્મા જ છે. આત્માનો કોઈ કાળે રાખ થાય નહીં, રાખોડી. ફક્ત આત્મા જ છે, બાહ્ય નથી ને બાહ્ય નથી. જેને આજી સ્ત્રી પુત્ર માને એ બાઈ નથી ને ભાઈ નથી, બધા આત્મા છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ આ દ્રવ્ય દ્રષ્ટિ છે, એ આપણને વાસ્તવિક સ્વરૂપ સમજાવે છે. ફક્ત આત્મા જ છે, બાહ્ય નથી ને બાહ્ય નથી. એ બધામાં મૂક દિવાસળી, એટલે કે આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, આ મારું ધન, મારું ઘર, આ મારું મારું આમાં દિવાસળી મૂક. એટલે કે આ મમત્વ ભાવને મારી નાખ. હું નહીં, હું દેહાદી સ્વરૂપે નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. આમ કે દિવાસળી મૂકી દે, અર્થાત એ ભાવોને બાળી નાખ. તું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છે. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અર્થાત રાગ દ્વેષનો ક્ષય થાય, કેવળ જ્ઞાન પ્રગટે અને કેવળ જ્ઞાન થયું કે એનો મોક્ષ નિશ્ચિત છે. આ બાહ્ય નથી ને બાહ્ય નથી, એ બધામાં મૂક દિવાસળી. એક આત્મા જે જ્ઞાનીએ જોયો તે મને માન્ય. એમ રાખ કૃપાલ કે પ્રભુશ્રી કહે કે એક આત્મા જે જ્ઞાની પુરુષે જોયો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવો આત્મા છે. શુદ્ધ એટલે જ્ઞાન દર્શન ચારિત્રમય કર્મ મળથી શુદ્ધ નિર્મળ, રહિત કર્મ મળથી રહિત શુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાની, અનંત જ્ઞાનયુક્ત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનપિંડ, જળ નથી આત્મા, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, સ્વપર પ્રકાશક છે અને સુખનું ધામ છે, સુખનો ઘર પિંડ છે આત્મા. સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કૃપાલ કે બીજું કેટલું કહીએ, પણ કર વિચાર તો પામ. તું વિચાર કરે તો પામીશ, નહીં તો હાથ ન આવે. સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. એક આત્મા જે જ્ઞાનીએ જોયો તે મને માન્ય, શ્રદ્ધા પરમ દુલ્હા. ભગવાન મહાવીરનું આ વિચારણીય વાક્ય છે. પ્રભુશ્રી કહે શ્રદ્ધા પરમ દુર્લભ છે. જ્ઞાની કે તું આત્મા પણ માને ત્યારે ને. આ શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે. શ્રદ્ધા પરમ દુલ્હા. એક જ વચન માનવાનું છે, લક્ષ્યમાં લેવાનું છે. માનવાનું છે એટલે ખાલી કહેવાનું નહીં, લક્ષ્યમાં લેવાનું છે કે ખરેખર હું આત્મા છું. તારું માન્યું તે ન માન્યું કરવાનું છે. આપણે જે શરીરને પોતાનું માન્યું, કુટુંબને પોતાના માન્યા, એ બધું હવે નહીં માન્યું ન માન્યું કરવાનું. મારા નહીં, મેં માન્યું મારી ભૂલ છે. તારું માન્યું તે ન માન્યું કરવાનું છે. મારો તો એક આત્મા જ છે એમ માનવાનું છે. કે આ જગતમાં અસંખ્યાત પ્રદેશી એવા આત્મા સિવાય તારું કોઈ છે જ નહીં. આ તારી માન્યતા પરમાં મારાપણાની બધી ભૂલ છે. મારો તો એક આત્મા છે માનવાનું છે, પણ બોધ નથી, ગુરુ ગમની કૂંચી નથી, કોને પૂછે. બોધનો જોગ નથી. આવા સાચા જ્ઞાની પુરુષો ક્યાં છે કે જે આ વાસ્તવિક તત્વને જણાવે. આત્મજ્ઞાની જ આત્માની વાત જણાવી શકે.
પણ બોધ નથી, ગુરુગમની કૂંચી નથી. શાસ્ત્રમાં મર્મ કયો છે, શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. પણ એ સત્પુરુષ વગર બતાવે કોણ? પણ બોધ નથી, ગુરુગમની કૂંચી નથી, કોને પૂછે? જ્ઞાની તો જોઈએ. કોને પૂછે? ભાને. પ્રશ્ન વિરામ. ભાને એટલે એને ભાની નથી, પ્રતીતિ નથી, વિશ્વાસ નથી, પકડ નથી. કરવા જેવું છે એક, કરવા જેવું છે એક, તે એકે. તે એકે શું કરવા જેવું છે? હવે કૃપાલના વાક્ય કહે છે પ્રભુશ્રીજી કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પણ જ્ઞાનીને શોધી, શોધે કોણ? ચકતું જોઈએ, ઓળખ. પ્રભુશ્રી જણાવે છે 5483 પ્રભુશ્રી કહે આ ચર્મ ચક્ષુ છે ભવો ભવ ગયા અને નખોદ વાળ્યું એ ચક્ષુએ વચન નયન યમનાહી. આજ વાત પછી પ્રભુશ્રીએ કરી કે આ ચક્ષુએ આ ચામડાની આંખોએ નખોદ વાળ્યું. ચામડાની ચર્મ ચક્ષુ, ચર્મ એટલે ચામડું. આ ચામડાની બનેલી આ આંખોએ નખોદ વાળ્યું. આ ચર્મ ચક્ષુ છે ભવો ભવ ગયા અને નખોદ વાળ્યું એ ચક્ષુએ. કેમ કે રાગ કરી કરીને કર્મ બાંધે, હાથમાં કંઈ ના આવે. સંસારની આ પૌદ્ગલિક વસ્તુઓને જોઈ જોઈને સારી ખોટી, આ ખોટી છે આ સારી છે, સારી ખોટી સારી ખોટી કર્યા કરે. ભલે પોતાની પાર્ટી હોય તો પણ આ તમે બહુ સારું લાવ્યા, આ તમે બરાબર નથી કર્યું, આ ખરાબ છે, એમ રાગ દ્વેષ કર્યા જ કરે છે. અને એના ફળમાં જીવ કર્મ બંધન કરે, હાથમાં કંઈ ના આવે. એમ આ ચર્મચક્ષુએ રાગ દ્વેષ કરીને નખોદ વાળ્યું. પણ સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને દ્વિજપદ નો લે લક્ષ. પણ સદગુરુના ચરણને સેવે, ત્યાગી દઈ નિજ પક્ષ, પોતાની અનાદિની જે માન્યતા હોય એને મૂકીને જ્ઞાની કહે તેમ કરે. આ જ ઇન્દ્રિયો છે આપણી, એને સવડી કરી નાખે. આંખ પરપદાર્થનો જોઈને રાગદ્વેષ કરે, એના બદલે વિતરાગની મુદ્રા જુએ, સત્પુરુષના વચનો વાંચે, તેમાં પણ આંખની જરૂર છે. બીજું અશ્લીલ સાહિત્ય કે ગંદુ બીજી મોહ વધારનાર સાહિત્ય ન વાંચતા માત્ર વૈરાગ્ય ભાવ કેમ આવે? વૈરાગ ઉપશમના ગ્રંથો વાંચવામાં આંખનો ઉપયોગ કરે, કે ભગવાનની વિતરાગ મુદ્રાના દર્શનમાં કરે, જ્ઞાન દર્શનમાં તો કે ચારિત્રમાં જીવોની રક્ષા વગેરે કરવામાં આંખનો ઉપયોગ કરે તો એ પ્રબળ આત્મહિતમાં સહાયક થાય છે. એમ બધું કે સવળું કરી દેવું, જ્ઞાની કહે તેમ સવળું કરી દેવું. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પોતાનો પક્ષ પોતાની માન્યતાઓ બધી મૂકી દઈ અને જ્ઞાની પુરુષની ચરણ એટલે આજ્ઞાએ વર્તે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, તે જીવ પામે તે પરમાર્થને. પરમ અર્થ, પરમાર્થ એટલે પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન શું છે? આત્માની પ્રાપ્તિ. આત્માર્થ કહો, પરમાર્થ કહો, એ જ ઉપાદેય છે, એ જ પ્રાપ્ત કરવાયું છે. તે સ્વસ્વરૂપને પામે. જે જ્ઞાનીની આજ્ઞાએ પોતાનો મત પક્ષ મૂકી અને વર્તે તે પામે પરમાર્થને અને નિજ પદનો લે લક્ષ્ય. તે પોતાના આત્મ સ્વરૂપનો એને લક્ષ્ય થાય. જ્ઞાની કહે તેમ વર્તે તો. આ વાંચી કહેશે મને આવડે છે, વાંચીને કે છે જીવને એમ થશે કે મને આ તો આવડે છે. આ વાંચી કહેશે મને આવડે છે, પણ ભાવ આત્માનો કરવાનો છે. આમાં લક્ષ્ય આત્માનો રાખવાનો છે. આત્મ પ્રાપ્તિ કરવી છે. કંઈક ગુણ વાંચીએ તો ગુણો મારામાં કેમ આવે?
આત્માઓ પડેલા છે પણ એ દોષ રૂપે થયેલા કેમ પ્રગટ થા, અથવા કોઈ ક્રોધાદિ દોષની વાત આવે તો દોષો મારા કેમ ઘટે, તો જ આત્મશુદ્ધિ થશે. એ ગમે તે વાંચી વિચારીને આત્માનો લક્ષ્ય રાખો, આત્માને શુદ્ધ કરવાનો અથવા ગુણો પ્રાપ્ત કરવાનો ભાવ આત્માનો કરવાનો છે. ઓળખાણ કરવાની ખબર નથી. ભાવ તો આત્માનો, મુદ્દે વાત આત્માની ઓળખાણ કરવાની છે, પોતાના આત્માની. અરૂપી છે એટલે સહેજે ખ્યાલમાં આવે એવો નથી, પણ વિચારે કરીને એને પકડી શકાય, જાણી શકાય છે કે આ જાણ કરે, જો કરે તે કોણ? તે જ આત્મા. આત્મા વગર કોઈ જાણી ન શકે ને કંઈ જોઈ પણ નહીં શકે. જ્ઞાન દર્શન ગુણ આત્માનો છે. તો કે આંખ જુએ છે, આંખ નથી જોતી. આંખ જ માત્ર જો જોતી હોય તો મરદાની પણ જુએ, પણ જોનાર જુદો છે. આ તો એક માધ્યમ છે આંખ, કેમ કે આપણા ઉપર દર્શનાવર્ણીય કર્મનું ઘણું જ આવરણ છે. એટલે આવરણમાં માત્ર એટલો જ ક્ષોભક્ષમ થયેલો છે. એક આંખની કાળી કીકી એવો પણ એક મગ જેટલો એટલો જ ભાગ આપણને આ બધું બતાવે છે. એટલો જ ભાગ ક્ષોભક્ષમ થયેલો છે. બાકી આત્માની શક્તિ તો અનંત છે. એ તો આત્માના પ્રદેશે જોઈ શકે, પણ એ દર્શનાવર્ણીય કર્મને લઈને બધું આવરિત છે, ઢંકાયેલું છે. હવે એવા આત્માની અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય એવા આત્માની ઓળખાણ કરવાની છે, પણ ખબર નથી કે એની તાકાત શક્તિ કેવી છે. ભાવ તો આત્માનો, મુદ્દે વાત આત્માની. બધી વાત કરીને આત્માને ઓળખવો છે. ભાવ તો ક્યાં નથી. આપણે બધા ભાવ તો કરીએ જ છે, પણ બધા મોહ વધે, રાગદ્વેષ વધે, કશાયો વધે એવા ભાવો કરીએ છીએ. રાગદ્વેષને ઘટાડવાના ભાવ કરતા નથી. ભાવ તો ક્યાં નથી, બધા આત્મા છે. જ્ઞાન દર્શન, ભાવે દર્શન જ્ઞાન, એ તો આત્માનો ગુણ છે, એ ક્યાં નથી. ભાવ તો ક્યાં નથી. 6 પદનો પત્ર ચિંતામણી છે, હારે આવે એવું છે, બહુ સરસ છે. કે આ 6 પદનો પત્ર તો ચિંતામણી છે. ચિંતામણી રત્ન આપણને ખ્યાલમાં છે કે ઈચ્છિત વસ્તુ આપે એટલે એનું દ્રષ્ટાંત આપે છે, જીવોને આ સમજાય એટલે. બાકી કઈ ચિંતામણી રત્ન મોક્ષ ના આપે, જ્યારે 6 પદનો પત્ર તો મોક્ષ આપે. આત્માની શ્રદ્ધા કરાવે, એનો નિત્યપણાની શ્રદ્ધા કરાવે, કરતા ભોગતા મોક્ષનો ઉપાય, આ બધા 6 પદની શ્રદ્ધા કરાવે. એટલે એમાં સમ્યક દર્શન રહેલું છે. ને સમકીત આવ્યું એટલે એને ધર્મની શરૂઆત થઈ ગઈ. કેવળ જ્ઞાન આવશે જ, નિશ્ચિત થઈ ગયું. 6 પદનો પત્ર ચિંતામણી છે, હારે આવે એવું છે. હારે એટલે એની સાથે આ 6 પદના સંસ્કાર જેવા આપણામાં આપણે દ્રઢ કરીશું એ ભવો આપણી સાથે છે. ઋષિ કે પ્રભુ 65% કઈ સાથે ના આવે. ભજન ભક્તિ કરી હશે કે આવા સંસ્કારો આત્મામાં જેવા પાડ્યા હશે તે સાથે આવશે અને બધે કામ લાગશે. ગમે તે ગતિમાં જઈશું આ સંસ્કારો કામ લાગશે. અહીંયા પણ કોઈ પૂર્વનો સંસ્કારી જીવ હોય તો એને તરત જ બાળપણમાં ભક્તિ વગેરે ગમે, અને કોઈને આવા સંસ્કાર બિલકુલ ન હોય એને ગમે એટલું મા બાપ કહેતો એને ગમે જ નહીં, આવું ઉતરે જ નહીં. કેમ કે પૂર્વમાં એવું એને કંઈ જાણ્યું નથી, વિચાર્યું નથી, દ્રઢ કર્યું નથી. એટલે આ ભવમાં આત્મભાવના ભાવી ઉત્તમ સંસ્કાર આપણા અંદર દ્રઢ કરી દઈશું તો ભવોભવમાં આપણને એ જ ગમશે. આપણે આ જ પુરુષાર્થ કરવાનો છે, આત્માને સંસ્કારિત કરવાનો. આ સંસ્કારરૂપી ધન છે, તે ભવભવ સાથે આવે, બીજું ધન ના આવે. 6 પદનો પત્ર ચિંતામણી હારે આવે એવું છે, બહુ સરસ છે. પ્રભુશ્રી જેવાને બહુ ગમે છે. એટલે કે આ તો બહુ સરસ છે. આ 6 પદનો પત્ર પણ પ્રભુશ્રીના નિમિત્તે જ બહાર આવ્યો. પ્રભુશ્રી સુરત હતા, તાવ આવેલો, એટલે લલ્લુભાઈ ત્યાં કોઈ ઝવેરી હતા, 6 મહિનાથી એમને તાવ આવે ને આ લલ્લુભાઈ. એટલે પ્રભુશ્રીને થયું કે એ ગુજરી ગયા. એટલે જાણે કે આ મારી રાશિ એક, એટલે હું ગુજરી જઈશ તો સમકીત વગર જઈશ. એટલે કૃપાલ લઈને મુંબઈ કાગળ લખ્યો કે ભગવંત મને
આ તાવ આવે છે 12 મહિનાથી અને મારો દેહ છૂટી જશે તો હું સમ્યક દર્શન વગર રહીશ. ત્યારે કૃપાલ કે એવો કંઈ ભય રાખવા આવ્યો નથી. અને પછી આ 56 પત્ર લખ્યો પહેલામાં પહેલો, અને પછી આ મોઢે કરજો. એટલે પ્રભુશ્રી એને મોઢે કર્યો પણ 6 પદ સુધી જ કર્યા, આગળના નહીં કર્યા. એટલે પ્રભુશ્રી કૃપાલદેવ સુરત આવ્યા ત્યારે 6 પદનો પત્ર એમને સમજાવ્યો અને પછી કહ્યું કે મુનિ આખો મોઢે કરો. તે પછી મુશ્કેલી પડતી હતી પાછળના ગદ્ય ભાગમાં, તો પણ કૃપાલદેવની આજ્ઞાથી એટલે કર્યો. એમ પ્રભુશ્રી કે એ તો બહુ સરસ છે, જેને બહુ વિચાર્યું છે એના ભાવો એને એનું મહાત્મ્ય લાગ્યું છે. કેમ કે કેટલી વિપરીત માન્યતાઓ એથી દૂર થઈ જાય છે. દેહ છે તે કંઈ આત્મા છે, દેહ છે તે કંઈ આત્મા છે, દેહ તો નિશ્ચય નાશવંત છે, સંબંધ છે, દેહ ટકવા માટે જરૂર પડતું કરવું. આ દેહ તે પુરુષ કે આત્મા છે, દેહ તો નિશ્ચય નાશવંત, નક્કી એનો નાશ છે જ. કેમ કે એ તો નો કર્મ છે, કર્મોનું ફળ છે. એટલે આ ઋણાનુબંધે કર્મના કારણે આ દેહરૂપી કેદમાં આપણે આવીને પડ્યા છીએ. બાકી આત્મા આવો અનંત શક્તિનો ધણી દેવ જેવો કે આ ચામડા હાડકામાં રહે નહીં, પણ એવા કર્મથી બંધાયેલો પર્વત શું કરે? પણ આ કર્મોનું સંબંધ છે, એનું કંઈ શાશ્વત ઘર નથી. દેહ છે તે કંઈ આત્મા છે, દેહ તો નિશ્ચય નાશવંત, નક્કી એનો નાશ થવાનો જ. કોણ અજર અમર રહ્યા છે? બધા ગયા. સંબંધ છે, દેહ ટકવા માટે જરૂર પૂરતું કરવું. દેહને ખાવાનું ના આપીએ તો ટકે પણ નહીં. એટલે એને આહાર પાણી આપવા, પણ બળદને જેમ એનો ધણી ચારો આપી દાણ આપી એનાથી કામ લે, તેમ આપણે આ શરીરને ખાવાનું આપવું પણ એનો પૂરેપૂરો લાભ લેવો. સમ્યક દર્શન શું કેવળ જ્ઞાન પ્રગટાવી શકે એવી કે છે આ મનુષ્ય ભાવની એક એક પળ છે, પણ પુરુષાર્થ કરે તો થાય એવું છે. માટે એનો પૂરેપૂરો લાભ લઈ લેવો. આ દેહ ટકવા માટે જરૂર પડતું કરવું, પણ એને વિશેષ પોષવાની, નહીં તો પછી એ ઇન્દ્રિયો ઉન્મત્ત કરશે અને આપણને ધર્મથી ભ્રષ્ટ કરશે. એટલે એને જેમ બળદને એના કામ પૂરતું જ આપે માલિક, એને બહુ પૌષ્ટિક પદાર્થો એને જરૂર હોય તે આપે, કામ લેવું હોય નહીં તો ના આપે. તેમાં શરીરથી જેટલું જેટલું કામ લઈ શકા આ તો એને પ્રકૃતિને અનુકૂળ આહાર આપવો, પણ લક્ષ્ય એ રાખવો કે એ વિશેષ પ્રમાદ કરીને સૂઈતો નથી જતો. બહુ ભારે ખોરાક આપી સૂઈ જાય એટલે આ તો આપણને બાધક થયું. એટલે એને જે આપણને પચે એવો સુપાચ્ય આહાર આપી લુખો સુખો અથવા જે પચતું હોય વિશેષ, મુનિઓને પણ છૂટ આપી છે કે જે સ્વાધ્યાયમાં વિશેષ જ્યાં મગજનું કામ હોય તો એને ઘી દૂધની છૂટ આપી. આપણે એના પર ના એક ગુરુ જ કરી શકે. એના ગુરુ હોય એને ઠીક લાગે કે ભાઈ આને આટલી જરૂર છે તો એને છૂટ આપે. એ સદગુરુને આધીન છે બધું. એટલે જે બી આપણે તો શું સમજવું, આપણા ઉપર તો કોઈ છે નહીં. એટલે આપણે જ વિચાર કરી અને મારા શરીરને કેવો પ્રકૃતિને અનુકૂળ વિશેષ પ્રમાદ ન થાય એવો શું આહાર મને લઉં તો મને જાગૃતિ રહે, પ્રમાદ ન થાય, મન શુદ્ધિ રહે, એ વિચારીને આપણે કરવું. પણ દેહને ટકાવવો જરૂરી છે, નહીં તો ભક્તિ જ કરવા ન દે, સ્વાધ્યાય બી કરવા ન દે. દેહ ટકવા માટે જરૂર પૂરતું કરવું. દેહમાં આ વેદની છે તે તો કર્મ છે, દેહમાં આ વેદની છે તે તો કર્મ છે. ગુરુના પ્રતાપે આત્માને જાણ્યો તેથી અમને તો કાંઈ લાગે નહીં. કૃષ્ણ આ દેહમાં વેદની આવી, તાવ કે બીમારી, એ તો કર્મ છે, આપણા જ બાંધેલા કર્મોનું ફળ છે. અરે પ્રભુશ્રી પોતા માટે કહે કે ગુરુ પ્રતાપે અમે તો આત્માને જાણ્યો તેથી અમને તો કાંઈ લાગે નહીં. પરમ કૃપાળુ દેવની કૃપાએ અમને દેહથી ભિન્ન આત્માનો અનુભવ થયો, તેથી આ શરીરમાં વેદની છે તે અમને કંઈ લાગે નહીં. એટલે એક ઠેકાણે પ્રભુશ્રી કે આ ચકરી ચઢે, બેભાન થઈ જવાય, તાવ આવે
પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. જાણે કે પાડોશીના ઘરમાં થતું હોય એમ એમને લાગે છે. એટલે અહીંયા કે તેથી અમને કંઈ લાગે નહીં. ગુરુના પ્રતાપે આત્માને જાણ્યો, તેથી અમને તો કાંઈ લાગે નહીં. આત્માની સાથે દેહને કે વેદનીને કાંઈ લેવા દેવા નથી. આત્માની સાથે આ દેહને વેદની દેહમાં છે, પણ મોહનીય કર્મને લઈને, દર્શન મોહને લઈને આ જીવને એકમેકપણું ભાસે. દેહને પોતાનું સ્વરૂપ માને એટલે એ વેદનીનો અનુભવ આત્માને થાય છે, એટલે એ પોતાને જ સુખ દુઃખ માને છે, સુખી દુઃખી માને છે. આત્માની સાથે દેહને કે વેદનીને કાંઈ લેવા દેવા નથી, જવા માટે છે. વેદની કર્મ આવ્યું જવા માટે. દેહ તો સૌનો પડશે જ, કોઈનો રહેશે. દેહ તો સૌનો પડશે જ, કોઈનો રહેશે. કેટલી વાર દેહ ધારણ કર્યા ને કેટલી વાર પડ્યા. સુખ દુઃખ સૌ કલ્પના છે. સુખ દુઃખ સૌ કલ્પના છે. આત્માની અંદર શાતા શાતા વેદની છે જ નહીં. આપણે શાતાને સુખ માન્યું, અશાતાને દુઃખ માન્યું. આજે પ્રભુ કે સુખ દુઃખ એ સૌ કલ્પના છે. જન્મ જરા ને મરણ તે ચાલતું આવ્યું છે. અનાદિકાલથી જન્મે છે, વૃદ્ધાવસ્થા આદિ પામીને અંતે મરે છે. જન્મ જરા અને મરણ તે ચાલતું આવ્યું છે. હાડકા ચામડા માંસ લોહી પરુનું બનેલું આ શરીર, તેમાં આ હાથ મારો, પગ મારો, મોઢું મારું એમ મારું મારું કરી બેઠો છે ને મોહ નિદ્રામાં પડ્યો છે. આ હાડકા ચામડા માંસ લોહી પરુનું બનેલું આ શરીર પંચ સપ્ત ધાતુનું, અને તેમાં પછી આ જીવ કે આ હાથ મારો, એ તો પૂતગલનો છે. માંસ માટીનો બનેલો તારો ક્યાં છે? એમ જ્ઞાની આપણને કે છે. આ જીવ અજ્ઞાનવશ મોહવશ શરીરમાં મોહ છે. આત્મજ્ઞાન થયું નથી. દેહથી ભિન્ન આત્માનો અનુભવ થયો નથી. એટલે કે છે કે હાથ મારો, પગ મારો, મોઢું મારું એમ મારું મારું કરી બેઠો છે અને મોહ નિદ્રામાં પડ્યો છે. મુમુક્ષુ કહે, 6 પદના પત્રમાં મોક્ષનો ઉપાય સમાધિ કયો છે તે કેમ થશે? 6 પદના પત્રમાં જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. તો કે આપમાં સમાધિ કયો છે તે આપણાથી કેમ થશે? આત્મ પરિણામની સ્વસ્થતા ને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તો આત્માના પરિણામ બધા સંસાર તરફથી હટી ને આત્મામાં કેવી રીતે સ્થિત થશે? 6 પદના પત્રમાં મોક્ષનો ઉપાય સમાધિ કયો છે તે કેમ થશે? પ્રભુશ્રી કહે, સદગુરુનો લક્ષ્ય રાખવો અને એમનો જે લક્ષ્ય છે તે લક્ષ્ય રાખવો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, તે ભાવના રાખવી તો થશે, તો આત્મલક્ષ થશે, આત્મામાં સ્થિરતા થશે. સદગુરુનો લક્ષ્ય રાખ. પહેલા તો ગુરુ આજ્ઞા લક્ષ્ય, સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા રાખવી, અને એ એમનો લક્ષ્ય શુદ્ધ આત્માનો છે, તેમ તમારે પણ એ જ લક્ષ્ય રાખવો કે છે. સદગુરુનો લક્ષ્ય રાખવો અને એમનો જે સત્પુરુષનો જે લક્ષ્ય છે શુદ્ધ આત્મ પ્રાપ્તિ સંપૂર્ણ, તે તમારે પણ એ લક્ષ્ય રાખો. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, અને એના માટે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, તે ભાવના રાખવી તો થશે. તમે આત્મ ભાવના રાખશો તો જરૂર તેની પ્રાપ્તિ થશે. પછી એક કથા કે છે, એક મુલ્લા હતો. તે એક માણસને રોજ કુરાન સંભળાવવા જતો, પણ નવરાશ ન હોવાથી તે તેને રોજ પાછો કાઢતો. જ્યારે કુરાન સંભળાવવા જાય ત્યારે કે મને તો સમય નથી, ટાઈમ નથી. પછી તે માણસ મરી ગયો, મુસલમાન તે, ત્યારે કબરમાં દાટતી વખતે મુલ્લા કુરાન સંભળાવવા લાગ્યો. મરી ગયો છે ત્યાં દાટે છે અને ત્યાં તે કુરાન સંભળાવવા ગયો. ધાર્મિક ગ્રંથ મુસલમાનો તે કુરાન કહેવાય. ત્યાં સંભળાવવા લાગ્યો ત્યારે બધા કહે, આમ કેમ કરો છો? ત્યારે મુલ્લાએ જવાબ આપ્યો, આજ સુધી એને ફુરસદ નહોતી
તેથી શું કરું હવે સંભળાવું છું. જ્યારે જોઉં ત્યારે કે ફુરસદ નથી, હવે ફુરસદ છે એટલે સંભળાવું. ત્યારે બધા કહે તે તો મરી ગયો છે. ત્યારે મુલ્લા કહે તે તો મરી ગયો છે, પણ તમે તો સાંભળો છો ને, નહીં તો તમને ક્યાં ટાઈમ છે? તમે આ સ્મશાન પર આવ્યા એટલે તમને આટલો વળી સમય છે, તમને ક્યાં સમય છે? બધા જ કામો પડેલા, એટલે કે એ મરી ગયો એને સમય નહોતો તો તમે તો સાંભળો હવે. એમ આ જીવને સમય જ નથી. સત સાંભળવાને માટે બીજું બધું કરે, પણ આત્મહિતની ગરજ નથી. એટલે ભગવાનના વચનો સાંભળવામાં, પછી વિચારવામાં કે ચિંતન કરવામાં એના માટે સમય નથી. બીજા છાપા વાંચવા માટે છે, કલાક 2 કલાક કાઢી નાખે સંસારની વાતોમાં વિકતાઓમાં, પણ કે ભાઈ કલાક આપણે ભગવાનના વચનો, કૃપાલનું વચન વાંચીએ, સ્વાધ્યાય કરીએ, તો કે સમય નથી. કેટલા બધા કામો છે. આમ બધો સમય વેડફાય છે, તેનું જીવને ભાન નથી. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવ્યું છે, જે આપણે